સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણો. આજે આપણા વર્ષનો આ અંતિમ સત્સંગ છે, એટલે વેકેશનનો. હવે પછી આપણે બધા જશું ગામ, અને જે પાકા ભક્ત થઈ ગયા છે એ જાશે ધામ. કારણ કે અમુક વાર ભક્તને જેટલી ધામમાં જવાની લાલસા હોય, સામાન્ય વ્યક્તિઓ માટે એટલી ગામમાં જવાની લાલસા હોય. પછી ધીરે 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 એ પરિવર્તન આવે. જ્યારે કોઈ વ્યક્તિ એકવાર વૃંદાવન આવી જાય, પાછો ક્યારે આવશે એનું કંઈ નક્કી નથી. આમ ગામમાં ને ધામમાં બહુ ફરક નથી. વૃંદાવન એક ગામ છે, અને આપણું ગામ તો ગામ છે જ. ફરક એટલો છે કે વૃંદાવનમાં કૃષ્ણ છે અને આપણા ગામમાં એ નથી. ક્યાંય પણ નીકળો તમે વૃંદાવનની અંદર, હરેક ગલીઓમાં, હરેક શેરીઓમાં, હરેક ઘરોની અંદર કૃષ્ણના નામનું કીર્તન થઈ રહ્યું છે આજે તે. વૃંદાવનમાં જ્યાં તમારી દ્રષ્ટિ જાય ત્યાં ભક્ત જ ભક્ત દેખાય. દરેકના હાથમાં માળા છે અને મુખમાં હરિનામ છે. આટલો પરિચય કાફી છે વૃંદાવન શું છે એ કહેવા માટે. એક એવું અદ્ભુત દિવ્ય સ્થાન કે એકવાર જેનો આશ્રય કોઈ વ્યક્તિ લઈ લે ને, તો પછી એના ગામને કાયમ માટે ભૂલી જાય છે. ભલે આટલા વર્ષોથી, નાના હતા ત્યારથી મોટા થયા અત્યાર સુધી આપણે ગામડે જઈએ છીએ, પણ એકવાર વૃંદાવન ગયા પછી ગામ ક્યારે યાદ આવતું નથી. કારણ કે રસોમાં જે સર્વશ્રેષ્ઠ રસ કૃષ્ણ પ્રેમ, ભગવત પ્રેમનો એ અદ્ભુત રસ પ્રવાહિત કરવા વાળું જે ક્ષેત્ર છે, ભગવાનની અનુભૂતિ કરાવે છે આજે તે. કથાઓને હજારો વર્ષો વયા ગયા. સ્કંદ પુરાણની અંદર ભાગવતની મહિમા લખવામાં આવી છે, અને એમાં ભગવાન કૃષ્ણની જે પટરાણીઓ છે દ્વારકાની અંદર, ભગવાનના પ્રપૌત્ર છે બ્રજનાભજી. એ બ્રજનાભજી આ બધી સ્ત્રીઓને સાથે લઈ અને વૃંદાવન આવે છે. તો વૃંદાવન આવીને એમણે જોયું કે વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ તો છે નહીં, લીલા સ્થળીઓ નથી. વૃંદાવન તો મેદાન બની ગયું છે આખું બ્રજ. કાંઈ હતું નહીં, પણ યમુનાજી તો ઈનાઈ છે. 16,108 જે રાણીઓ છે યમુનાજીના તટે આવી યમુનાજીને એક પ્રશ્ન કરે છે કે ભગવાન અહીંયાથી ગયા બધાને વિરહ છે, બધા લોકો વિરહમાં છે. ક્યાં વયા ગયા કૃષ્ણ? બ્રજવાસીઓ ક્યાં ગયા? બ્રજની ગાયો ક્યાં ગઈ? આ બધા શોધી રહ્યા છે. અને ભગવાનના ગયા તમે એકલા અહીંયા રહ્યા છો, છતાં તમને કોઈ દુઃખ નથી, કોઈ વિરહ નથી. આમ દેખાય છે કે તમે આમ મૂડમાં છો, મોજમાં છો. અને યમુનાજી ભગવાનની ચતુર્થ પટરાણી છે. એને આ દ્વારકાની જે સ્ત્રીઓ છે એ પ્રશ્ન કરે છે કે તમને વિયોગ કેમ નથી, વિરહ કેમ નથી? તો યમુનાજી કહે છે કે મેં રાધારાણીનું દાસત્વ સ્વીકાર કર્યું છે, એ રાધારાણીની દાસી બની છું, એટલા માટે મને કોઈ વિરહ નથી. શું કામ નથી? કારણ કે તમે એ જોઈ રહ્યા છો કે કૃષ્ણ અહીંયા નથી,
પણ વૃંદાવનમ પરિતજ્ય પાદ એકમ ન ગચ્છતિ, આ વૃંદાવનને છોડી અને ભગવાન ક્યાંય ગયા એ અહીંયા જ છે. તો એ સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો કે અહીંયા જ જો ભગવાન હોય તો અમને દેખાતા કેમ નથી? તમે કહો છો ભગવાન વૃંદાવન છોડીને ગયા નથી, તો દેખાતા કેમ નથી અમને? ત્યારે યમુનાજી કહે છે, ભગવાનનું દર્શન કરવા માટે, ભગવાનની લીલાઓમાં પ્રવિષ્ટ થવા માટે ભગવાનની કથાનું શ્રવણ કરવું પડે છે, ભગવાનની કથા સાંભળવી પડે છે. ને જ્યારે કોઈ વ્યક્તિ ભગવત કથાનું શ્રવણ કરે ત્યારે ભગવાનની નિત્ય લીલાઓમાં પ્રવિષ્ટ થાય છે. અને નિત્ય લીલાની અંદર જ્યારે એ પ્રવિષ્ટ થાય ત્યારે એ ભગવાનની નિત્ય લીલાઓનું દર્શન કરે છે. યમુનાજી કે તમને નથી દેખાતું, મને દેખાય છે. એ ગાયો ચરાવી રહ્યા છે, ગાયોને પાણી પીવડાવવા માટે અહીંયા જ આવે છે. હું જોઉં છું અહીંથી. શું કામ દેખાય છે? કારણ કે રાધારાણીનો આશ્રય લીધો છે, ભગવત કથાનો આશ્રય લીધો છે. યમુનાજીનો આ ઉત્તર સાંભળી અને એ 16,108 જે રાણીઓ છે, કુસુમ સરોવર, અત્યારે જે ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં છે, કુસુમ સરોવર પાસે આવી અને ત્યાં ઉદ્ધવજીની ખોજ કરે છે. કારણ કે ઉદ્ધવજી તો લતાઓના રૂપમાં છે. આમ અત્યારે તમે ત્યાં જઈને જુઓ તો ઉદ્ધવજી ત્યાં છે પણ પ્રત્યક્ષ નહીં દેખાય, કારણ કે લતાના રૂપમાં છે. પ્રાર્થના કરી અને એ ઉદ્ધવને જ્યારે પ્રકટ કરવામાં આવ્યા, ત્યાં ઉદ્ધવજીને કીધું તમે પ્રગટ થાઓ, અમારે શ્રીમદ ભાગવત શ્રવણ કરવું છે. તો ઉદ્ધવજીએ પ્રકટ થઈ અને ત્યાં ભાગવત કથા શરૂ કરી. બ્રજનાભજી, આ 16,108 રાણીઓ અને સાથે પરીક્ષિત મહારાજે હતા ત્યાં, અને ભગવત કથાનું શ્રવણ કર્યું ઉદ્ધવજીના મુખે. પરીક્ષિત મહારાજે ત્યાં કથા નથી સાંભળી. પરીક્ષિત મહારાજને કહેવામાં આવ્યું કે તમે દિગ્વિજય માટે નીકળો, તમે અત્યારે કથા નહીં સાંભળો, તમને પછી કથા કહેવામાં આવશે. કોણ કહેશે કથા મને પછી? અને વિચાર કરો, ભાગવત છોડીને જવાની ઈચ્છા કોને થાય? પરીક્ષિત મહારાજે કીધું મને કોણ કથા કહેશે? તો એણે કીધું વ્યાસનંદન સુખદેવના મુખેથી તમને સાક્ષાત ભાગવતનો આવિર્ભાવ થશે, ભાગવતનું પ્રાગટ્ય થશે. પરીક્ષિત મહારાજ દિગ્વિજય કરવા માટે નીકળ્યા. બ્રજનાભજી અને ભગવાનની જે પત્નીઓ છે એને ઉદ્ધવજી ભાગવત શ્રવણ કરાવે છે. અને એ ભાગવત શ્રવણ કરી અને આ બધા જે છે ભગવાનની નિત્ય લીલામાં પ્રવિષ્ટ થાય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ નિત્ય લીલા પ્રવિષ્ટ થાય ત્યારે એને અસલી વૃંદાવનનું દર્શન થાય છે. તમે કહેશો તો અત્યારે આપણે જે જાય છે એ શું છે? એ વૃંદાવન નથી, એ જ વૃંદાવન છે. એ જ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ પોતાની આ દિવ્ય લીલાઓ આજે કરી રહ્યા છે. પણ દુર્ભાગ્ય એ છે, આપણી દ્રષ્ટિ એવી છે, આપણા કર્મો એવા છે કે આપણી ભક્તિ લેવલમાં નથી, કે આપણે ભાગવતનું શ્રવણ બરાબર કર્યું નથી, એટલા માટે એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત નથી. એ જ આપણા વૃંદાવનના ષડગો સ્વામીઓ ભગવાન કૃષ્ણની આ દિવ્ય લીલાઓને લાઈવ જોતા હતા. આજથી 450 વર્ષ પહેલાં, બહુ લાંબો સમય, આ તો 5000 વર્ષ પહેલાંની ઘટના છે. જ્યારે 450 વર્ષ પહેલાં ષડગો સ્વામીઓ લાઈવ ભગવાનની દિવ્ય લીલાઓનું દર્શન કરી અને એમણે પોતાના ગ્રંથોમાં એ લીલાઓનું વર્ણન કર્યું છે. એટલે સમજવાનો વિષય એ છે કે અહીંથી ટ્રેનમાં ટિકિટ કપાવી અને વૃંદાવન પહોંચી જવું એ એટલું વધારે મહત્વપૂર્ણ નથી જેટલું એ વૃંદાવનની અંદર પ્રવેશ થવાની જે યોગ્યતા છે એ યોગ્યતાના વિષયમાં પહેલાં જાણકારી લેવી વધારે જરૂરી છે. આપણને કોઈ લઈ જાય હાલો વૃંદાવન, તો આપણે પહોંચી તો જાય જ વૃંદાવન, પણ ત્યાં જઈને શું જોઈએ છીએ આપણે? 2-5 મંદિરો, 2-5 ભગવાનના શ્રી વિગ્રહ, અને એવી અદ્ભુત લીલા કદાચ આપણને કોઈ કહી દે તો જેમાં આપણને વિશ્વાસ પણ બેસતો નથી. કારણ કે બુદ્ધિ તો ગમે એમ તો આપણી છે ને, કળિયુગી અત્યારની વેરાયટી, એટલે આપણે એ જ વાપરવાના ત્યાં, કે નહીં? આપણી તર્ક બુદ્ધિ. અને ત્યાં જઈને આપણે કોઈને પૂછીએ આ ઈનું ઈ છે,
બદલાઈ ગયું છે. હવે કેમ સમજાવવું વૃંદાવનના વિષયમાં તમે વિચારો, કે જ્યાં નિત્ય ભગવાન નિવાસ કરે છે ત્યાં વયું ગયું છે એનો કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે શીલ પ્રભુપાદ કહેતા કે કોઈ વ્યક્તિને જો વાસ્તવિક વૃંદાવનનું દર્શન કરવું હોય તો એના માટે એકમાત્ર ઉપાય એ છે કે ભગવાનના કોઈ ભક્ત, કોઈ સાધુ પુરુષના મુખે એ વૃંદાવનની અંદર બેસી અને એ વૃંદાવનની એ લીલા સ્થળીઓની કથાનું શ્રવણ કરે, જે લીલા સ્થળીઓ ઉપર એ ગયા છે, ત્યારે એની વાસ્તવિક મહત્તા, એની મહિમા જે છે એ વ્યક્તિને ખબર પડે. એ લીલાને આ શ્રવણ કરીએ ત્યારે. એટલા માટે જ્યારે પણ તમે યાત્રાઓમાં જાઓ છો તો યાત્રાઓની અંદર સૌથી પહેલી વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે યાત્રામાં ગયા ને એટલે પહેલાં મંદિરમાં ઘૂસી જઈએ આપણે. શું કામ? પછી વારો આવ્યો કે ન આવ્યો આપણો, પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી બીજી વાત એ કે. એટલે આપણે દર્શન કરવા પહેલાં જઈને પછી કથા થાય ને એમાં બેહવી, અને કથામાં જ્યારે એ દર્શનની મહિમા સાંભળીએ ને ત્યારે એમ થાય કે આપણે કર્યું એ ખોટું કર્યું છે. એને આપણને ખબર જ નહોતી કે આમાં શું છે એ આ વિગ્રહમાં, અને આમાં દર્શન કઈ રીતે કરવું જોઈએ. કળિયુગની અંદર વાસ્તવિક દર્શન જે છે ભગવાનનો એ કાનથી થાય છે, આંખથી નહીં. જ્યાં સુધી સાંભળો નહીં એની મહિમા ત્યાં સુધી ખબર નહીં પડે. એમ વૃંદાવનની અંદર પ્રવેશ કરવા માટે ભાગવત જે છે ને એ સૌથી મોટામાં મોટું માધ્યમ છે. અસલી વૃંદાવનમાં પ્રવેશ કરવો હોય, ભગવદ્ લીલાઓના ટચમાં આવવું હોય તો શીલ પ્રભુપાદના મુખે યાત્રા શું છે, ભગવત ભક્તના મુખેથી હરિકથાનું શ્રવણ કરવું, ભગવાન નામ સંકીર્તન કરવું, આ વાસ્તવિક યાત્રા છે. ખાલી જઈને વયું આવવું, જોઈને વયું આવવું એ યાત્રા નથી. અને વગર સાધુએ કરેલી યાત્રા એ કેવી હોય ખબર છે? હવે એના આપણે અનુભવી છીએ કે ભગવત ભક્ત વગર થયેલી યાત્રાઓ પહેલાં આપણે જતા હતા કે હાલો ભાઈ દિલ્હી ફરવા ગયા છીએ તો થોડું ગોકુળ મથુરા આંટો મારતા આવી. હજી વૃંદાવન તો ખબર જ નથી પાછી આવું કાંઈક છે. હા, ગોકુળ મથુરા અમે ગયા હતા, બહુ કાંઈ ડેવલપ નથી થયું. હવે આપણે ડેવલપ કરવું છે જાજુ, આપણે ગમે ને જ્યાં નજર જાય ને કે ડેવલપ કરો, કારણ કે આપણે મૂળમાં તો વેપારી બુદ્ધિ, ધંધો ભલ ગમે એ કરતા હોય પણ આમ લોહીથી તો વેપારી ને. વૃંદાવનનું દર્શન આ રીતે નથી થતું. એટલા માટે કીધું ભગવત ભક્તોના આશ્રયમાં આનું દર્શન સારી રીતે થાય છે. બીજું કે ભગવદ લીલાઓમાં પ્રવેશ ભગવાનની પત્નીઓ હોવા છતાં એ દ્વારિકાની 16,100 કન્યાઓ જે નરકાસુરની કેદમાં રહીને આવી હતી, એ કન્યાઓને ભગવદ લીલાની અંદર પ્રવિષ્ટ થવા માટે, ભગવાનની લીલાઓમાં અંદર ઘૂસવા માટે એણે તે ભાગવતનો આશ્રય લેવો પડ્યો છે. વિચાર કરો, જે સાક્ષાત જેને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે દ્વારિકાની અંદર, એને તે વૃંદાવનની લીલામાં પ્રવેશ થવા માટે, કારણ કે એ તો દ્વારિકાવાસી છે ને, ઐશ્વર્ય ભાવમાં છે, મહિષીઓ છે, પણ એને તે ભગવદ લીલાનું દર્શન કરવા માટે, એમાં પ્રવિષ્ટ થવા માટે ભાગવતનો આશ્રય લેવો પડે છે, શ્રીમદ ભાગવત. અને ઉદ્ધવજીના મુખેથી જ્યારે એણે શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું ત્યારે એને ભગવાનની નિત્ય લીલાઓમાં પ્રવિષ્ટ થવાનો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે એને ખબર પડી કે વૃંદાવન શું છે, એ બ્રજવાસીઓ કોણ છે, એ વૃંદાવનનું સૌંદર્ય શું છે, એ વૃંદાવનની જે ગાયો છે જેનું વર્ણન ઠેઠ દ્વારકા સુધી જેની કથાઓ ચાલતી હતી નારદજીના મુખે, એ વૃંદાવનને સાક્ષાત જોવાનો અવસર એ દ્વારિકાની સ્ત્રીઓને પ્રાપ્ત થયો છે. કુલ મિલાવીને સાર એ છે કે વાસ્તવિક વૃંદાવનનું દર્શન ભગવાનની લીલા કથાઓના શ્રવણથી આરંભ થાય છે. એ કથાઓનું શ્રવણ કરવું પડે છે. તો અહીંયા શ્રીમદ ભાગવતની અંદર શુકદેવજીના મુખેથી ભગવાન કૃષ્ણની જે લીલાઓ છે જેનું સૌથી વિસ્તૃત વર્ણન થયું છે શ્રીમદ ભાગવતની અંદર 90 અધ્યાયોની અંદર. ભગવાનની બાળ લીલાઓ છે, મથુરા લીલા છે, દ્વારિકા લીલા છે. એમાં વૃંદાવનની અંદર જે બાળ લીલાઓ થઈ ભગવાનની, એ લીલાઓમાં એક લીલાનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરે છે જે દામોદર લીલાના નામથી પ્રસિદ્ધ છે. ભાગવતના 10મ સ્કંદના 9મ અધ્યાયની અંદર
સુખદેવજી લીલા પ્રારંભ કરતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ચાલતા શીખ્યા, થોડું થોડું ચાલવા લાગ્યા, અને એમણે બ્રજના જે અન્ય બાળકો હતા એની સાથે મિત્રતા કરી અને પોતાની એક ટીમ તૈયાર કરી. અને એ ટીમનો ટાર્ગેટ હતો માખણની ચોરી, કે આખા બ્રજમાંથી જ્યાં મજા આવે ત્યાંથી માખણ લઈ અને મિત્રોને ખવડાવવું, બંદરોને ખવડાવવું. દિન પ્રતિદિન આ ક્રિયાઓ વધતી ગઈ. વધતા વધતા ત્યાં સુધી પહોંચ્યું કે કમ્પ્લેન યશોદાજી પાસે આવવા માંડી. પણ યશોદા છે, કમ્પ્લેન કાંઈ સાંભળતી નહીં. બધા યશોદા કમ્પ્લેન નથી સાંભળતા. કારણ શું છે? બોલે એક તો પુત્ર છે અને કેટલા સમયે પ્રાપ્ત થયો છે, અને બહુ વૃદ્ધાવસ્થામાં નંદ મહારાજને આ પુત્ર પ્રાપ્ત થયો છે. એટલે યશોદાએ કીધું કે ભાઈ માખણ તમારું કાંઈ આમ તેમ થતું હોય તો મારા ઘરે જ લઈ જાઓ. એ ક્યાં તાણ છે? 9 લાખ ગાયો છે નંદ મહારાજને, તમારું જેટલું લઈ એનાથી ડબલ લઈ જાઓ. ગોપીઓએ કંટાળી કે આમાં ક્યાં કહેવા જવું, કે આ ગાણ જ દાજી ગયેલો છે આખો. આ કોકના છોકરા ઉત્પાદ કરતા હોય ને એને ઘરે આપણે કમ્પ્લેન કરવા જઈએ અને એને બાપા એમ કે ભાઈ ભાંગ્યું તૂટ્યું હોય લઈ લે ને ભાઈ, આપણો મગજ જાય કે નહીં. પણ ગોપીઓની અંદર વિપરીતતા છે. યશોદાને કમ્પ્લેન કરવી એ તો એક બાનું છે કૃષ્ણને જોવાનું, કારણ કે ચેન પડતું નથી ને. કૃષ્ણને જોવામાં એ ગોપીઓની જે એકાગ્રતા છે, તો વિચાર કરે છે નંદ ભવનમાં જાવું કઈ રીતે, કારણ કે એમાં જવા માટે કંઈક બાનું તો જોઈએ. અને બાનું હતું કૃષ્ણની કમ્પ્લેન, કે કનૈયાની કમ્પ્લેન કરવાના બાને થોડી વાર યશોદારે વાતચીત કરી. એટલો સમય એ શ્યામ સુંદરનો મુખ જોવા મળી જાય ને તો એ ઘણું છે આપણા માટે. કમ્પ્લેનનો ઉદ્દેશ આ હતો એનો. ખૂબ કમ્પ્લેન વધી અને બધી ગોપીઓ જોયું કે આ સિંગલ કમ્પ્લેનમાં યશોદાજી કાંઈ કરતા નથી. એક કામ કરો, બધા ભેગા થઈને જઈએ. 2-5 હજાર ગોપીઓ ભેગી થઈ નાખી. આવીને કીધું મૈયાને કે હવે આને સુધારવાનો છે કે અમે ગામ બદલી નાખી. સીધું ફાઇનલ લેવલે આવી ગયેલું એમ. એનો ત્રાસ એટલો છે, યા તો આનામાં સુધાર કરો, નહીતર પછી અમે ગામ ફેરવી નાખી છે. કારણ કે 2 કામ એકારે થાય એવું નથી આમાં. યશોદાજી કે હવે આટલી બધી બાઈઓ આવી છે કમ્પ્લેન લઈને કે એકારે એ બ્રજ ગોપીઓ, કાંઈક તો તથ્ય હશે જ આમાં. તો એ વિચાર કરીને કીધું હાલો હું સુલટાવી દઈશ, તમે જાઓ. યશોદાજી ગોપીઓને રવાના કરી. આ બાજુ કૃષ્ણના વિશે કૃષ્ણને કાંઈ કીધું નહીં. વિચાર કરે છે યશોદાજી કે આની ચોરીની કમ્પ્લેન બહુ આવે છે, અને આ ચોર થયો શું કામ? તો યશોદાજીના મનમાં વિચાર થયો કે જેનું અન્ન બગડે ને એના મન બગડે. વાત બરાબર છે કે નહીં? અન્ન બગડ્યું એટલે મન બગડ્યું છે. કારણ શું છે કે જ્યારથી લાલાનો જન્મ થયો છે મેં ક્યારેય ઘરે પ્રસાદ બનાવ્યો નથી. આ જે કાંઈ નંદ ભવનમાં રસોઈ થઈ રહી છે, જે બની રહ્યું છે, કોણ બનાવે છે? હજારો દાસીઓ છે નંદ ભવનની અંદર. અને એટલે યશોદાજીએ વિચાર કર્યો કે હવે અન્નથી બગાડ થયો છે ને તો સુધારે તે અન્નથી કરવો છે. અને આપણા માટે બહુ શિક્ષા લેવા જેવી આ વાત છે. આપણો બગાડે તે અન્નથી થયો છે અને આપણો સુધારે તે અન્નથી જ થાય એમ છે. આપણે દેહમાં હતા ત્યારે આપણો ખોરાક શું હતો? શાક રોટલી દાળ ભાત, સિમ્પલ. પાઉં તો હતા જ નહીં. વરહમાં 1 વાર કદાચ હારામાં મહેમાન આવવાના હોય ને તેદી પાઉંભાજી કદાચ થાતી. એ તે આપણે થોડાક મોટા થઈ ગયા પછી ખબર પડી. નહીં તો લાડવા, બટેકાનું શાક રસાવાળું અને દાળ, રોટલી નહોતી. મેં આ ખાધું છે એટલે તમે જ ખાધું જ હોય. અમુક જમવા જઈએ તો આપણને એમ થાય કે રોટલી તકી આ જ છે, વધારે સારું હોય ગાંઠિયા હોય.
સુપર મહેમાન હોય તો શેરો હોય, ભજીયા, આ મેનુ હતું. અને સાંજે તો ફિક્સ બાજરાના રોટલા અને કઢી, કાં દહીંની હોય કે છાશની, ફિક્સ મેનુ ડેઈલી. વધારામાં ખીચડી અને દૂધ, એક્સ્ટ્રા વસ્તુ આટલી, જે ભાવે એ તમારું. પણ માણસના મન જે છે ને એ એટલા સુંદર હતા, કારણ કે ભોજન સાદું હતું, એટલે મન ચોખ્ખાઈ હતા, સારાઈ હતા, અને લાગતું હતું કે નહીં માણા છે. પછી આપણે સુરત આવ્યા એટલે આપણે આ બધું ખાતા શીખ્યા, પાણીપુરી, પીઝા, પાસ્તા, હે ને, બ્રેડ ને. હવે તેટલી આઈટમ થઈ ગઈ ને, હવે અમુકને નામય નહીં આવડતા હોય કે આવું બધું આવે. દૂષિત અન્ન, અને એટલા માટે મન કેવા થઈ ગયા? દૂષિત. અહીંયા આવીને જે કાંડ કર્યા છે આપણે સૌરાષ્ટ્રવાળાઓએ, એ આપણે ગામડે ક્યારેય સાંભળેલું તેમાં? અચ્છા, આપણા ગામડામાં ક્યારેય માણસ ઉઠી ગયેલો કોઈથી? ઇતિહાસ નથી, બોલો. એ બધું અહીંયા આવીને થયું. અહીંયા કારણ કે બગાડ અન્નમાં થઈ ગયો ને, એટલે મન બગડ્યા. અને આ વાત તો નિશ્ચિત છે, કોઈ માને કે ન માને, અન્નનું બગડવું એ જ આપણી બુદ્ધિના બગાડનું સૌથી મોટું કારણ છે. કારણ કે આપણે ક્યારેય ગામડાઓમાં વેચાતું લઈને ખાતા નહીં, અને અહીંયા ખરીદ્યા વગેરે કાંઈ મળતું નથી. છાશના પૈસા, બોલો, હોય કોઈ દી? છાશના પૈસા દેવા પડે છે અહીંયા. આજે લગભગ અમુક ગામડાઓમાં છાશ મફત આવે, છાશ કોઈ વેચતું નથી. અને અમુક અમુક ઘરોમાં તો દૂધય નહીં વેચવાનો નિયમ છે આજે. તે જેને જોઈએ લઈ જાય, બાકી વેચાણ નહીં. અન્ન નથી વેચાતું. પણ હવે એ કળયુગનો સ્વભાવ છે. ભાગવતમાં લખ્યું છે કે અન્ન વેચાય, પાણી વેચાય. અહીંયા પાણી વેચાતું લઈને પીવું પડે છે ભાઈ, ખાવાની વાત જવા દો. એવા માહોલમાં આપણે રહીએ છીએ, એમાં આપણી બુદ્ધિ બગડી છે. અને એટલે આપણો સુધાર તે અન્નથી થશે. પ્રભુપાદજીએ કેટલી બુદ્ધિ દોડાવીને આ વસ્તુને ઇસ્કોનમાં એમણે સ્થાપિત કરી છે કે પ્રત્યેક વ્યક્તિઓએ ભગવાનને ભોગ લાગેલું અન્ન જે છે, પ્રસાદ જે છે, એ જ ગ્રહણ કરવું જોઈએ. કારણ કે અન્ન જે છે એ મનને સ્થિર કરે છે. અન્ન દૂષિત થવાથી મન દૂષિત થઈ જાય છે. યશોદાજીના મનની અંદર આ વિચાર થયો કે આનું અન્ન દૂષિત થયું છે. દાસીઓ બનાવે છે ને. હવે બ્રજની નંદ ભવનમાં કામ કરતી દાસી તે કોઈ સામાન્ય વ્યક્તિ થોડી છે, પણ એક લૌકિક રીતિમાં યશોદાજીના મનમાં આ વિચાર થાય છે. કારણ કે નંદ ભવનમાં જેને સેવા પ્રાપ્ત થઈ છે એ કોઈ સામાન્ય જીવ તો હોય નહીં. ત્યાં તો એક પથ્થર બનવા નહીં તે ઉદ્ધવ કે બ્રહ્માજી પોતાનું સૌભાગ્ય માને છે બ્રજમાં. તો વિચાર કરો, નંદ ભવનમાં મનુષ્ય દેહમાં જેને દાસીનું કાર્ય પ્રાપ્ત થયું છે, તો એ દાસી કોઈ સામાન્ય નથી. યશોદાજીએ વિચાર કર્યો કે દાસીઓના હાથથી બનેલું જે આ માખણ છે, ઘી છે, દહીં છે, એટલે કૃષ્ણ છે ને ઘરે નથી ખાતો, પણ ક્યાં ખાય છે? બહાર ગોપીઓના ઘરે. આ ગોપીઓના ઘરે શું કામ ખાય છે? કારણ કે ત્યાં કોઈ દાસી નથી. ગોપીઓ જાતે માખણ બનાવે છે, અને જાતે એ માખણ બનાવે છે, એટલે કૃષ્ણને એ વધારે પ્રિય છે. અહીંયા સિદ્ધાંત બીજો એ છે કે બહારથી લાવેલી વસ્તુ, ખરીદેલું અન્ન જે છે એ ભગવાન ક્યારેય સ્વીકાર કરતા નથી. એટલે રેસ્ટોરન્ટ વાળું લાવીને તમે આગળ મૂકીને મહાપ્રસાદે ગોવિંદે કરો તો એ સ્વીકાર કરશે નહીં. પીઝા લાવીને ભગવાન સામે મૂકો તો પહેલાં યાદ એ રાખો કે એ બ્રેડ ખાતા નથી. ક્યાંય ભાગવતમાં વર્ણન નથી એવું એણે ક્યારેય બ્રેડ ખાધા હોય. તો દૂષિત અન્ન જે છે એ ભગવાન સ્વીકાર કરતા નથી. આપણે જાતે પ્રેમથી, ભાવથી જે વસ્તુ બનાવીએ છીએ અને એ વસ્તુ ભગવાનને ઓફર કરવામાં આવે તો ભગવાન એનો સ્વીકાર કરી લે છે. યશોદાજીને થયું હવે હું તે મારી જાતે કંઈક પ્રયાસ કરું. સૌથી પહેલાં એણે વિચાર કર્યો આને ભાવે છું
તો યશોદાજીએ વિચાર કરતા એને ખબર પડી કે આના મેનુમાં સૌથી ટોપ લેવલ ઉપર જે આઈટમ છે ને એ છે માખણ. અને માખણ બધા કરતાં વધારે વિશેષ પ્રિય છે. આમ બીજું ખાય તો છે કૃષ્ણ, એવું નહોતું ખાલી માખણ ઉપર જ હાલતા હતા, કારણ કે એકલું માખણ ખાય તો એ પ્રોબ્લેમ થઈ જાય. ઘણી બધી વસ્તુ, પણ માખણ એને વિશેષ પ્રિય છે. એટલા માટે યશોદાજીએ નક્કી કર્યું આના માટે આવતીકાલે હું માખણ બનાવીશ. અને યશોદાજીના વિચાર કરવાનો એ દિવસ એટલે દિવાળીનો આગલો દિવસ. દિવાળીના એક દિવસ પહેલા રાત્રિના સમયે યશોદાજી વિચાર કરે છે કાલે મારે માખણ બનાવવાનું છે કૃષ્ણ માટે. અને એટલે એમણે એક સુંદર એક વિચાર કર્યો કે મારે માખણ બનાવવું છે ને તો બધી વસ્તુની તૈયારી પણ હું કરીશ જાતે. પણ હવે તમે વિચાર કરો કે જે ઘરની અંદર હજારો હજારો દાસીઓ હોય, હવે પછી શેઠને કામ કરવા દે? યશોદાજીને ખબર હતી કે ભાઈ દાસીઓ જ્યાં સુધી અહીંયા રહેશે ત્યાં સુધી મને કાર્ય કરવા દેશે નહીં. એટલા માટે સુખદેવજી કહે છે એકદા ગૃહદાસીશુ, એક સમય હતો, એક સમયની વાત છે, મતલબ દિવાળીના આગળના દિવસે યશોદાજીએ જેટલી પણ એ ઘરની સેવિકાઓ હતી, યશોદા નંદ ગેહિની, એ નંદરાણી યશોદાએ કર્માંતર નિયુક્તાસુ, એ દાસીઓને અલગ અલગ કર્મોમાં નિયુક્ત કરી દીધી. અલગ કર્મનો અર્થ શું છે? આટલી બધી દાસીઓને મોકલી ક્યાં? કારણ કે કામ તો બીજું બતાવવું ને. તો આચાર્યગણ લખે છે કે જેટલી પણ દાસીઓ હતી બધી દાસીઓને મોકલી દીધા. એમણે એક યજ્ઞ ચાલતો હતો બ્રજમાં, મતલબ થવાનો હતો 1-2 દિવસ પછી દિવાળી, અને દિવાળીના બીજા દિવસે નવા વર્ષનો જે પ્રથમ દિવસ છે ને, એ દિવસે બ્રજવાસીઓ એક યજ્ઞ કરતા હતા. અને યજ્ઞનું નામ હતું ઇન્દ્ર પૂજા. ઇન્દ્રની પૂજા કરતા હતા ને બ્રજવાસીઓ. એ ઇન્દ્ર પૂજા, જેને પછી ભગવાને ટ્રાન્સફર કરી ગોવર્ધન પૂજા થઈ ગઈ હવે. પણ એની પહેલાની વાત છે આ, ગિરિરાજ ધરણ લીલા થઈ એ પહેલા. હવે વિચાર કરો તમે કે યજ્ઞ, એ વૈદિક કાળનો યજ્ઞ, એમાં તો હજારો હજારો માણસોની જરૂર પડે કાર્ય માટે. યશોદાજીએ બધી દાસીઓને કીધું કે તમે એ યજ્ઞમાં સેવા કરવા માટે જાઓ. દાસીઓએ કીધું પણ મૈયા તો આ ઘરનું કામ કોણ કરશે? યશોદાજી કહી હું છું ને, નંદ મહારાજ તો ન્યા છે, અને રોહિણીજી પણ ઘરે નથી આ સમયે, કારણ કે નંદ મહારાજના જે ભાઈ છે જેનું નામ છે ઉપનંદ, એ ઉપનંદના ઘરે પણ એક ફેસ્ટિવલ ચાલતો હતો. તો રોહિણીજી બલરામજીને લઈને એના ઘરે ગયા છે, ઉપનંદજીને ત્યાં. તો નંદ ભવનની અંદર કેવલ 2 જ વ્યક્તિઓ છે, યશોદાજી છે અને કૃષ્ણ. યશોદાજીએ વિચાર કર્યો કે દાસીઓને તો મોકલી દીધી, હવે કર્માંતર નિયુક્તા શું, દાસીઓ અન્ય કામમાં લાગી ગઈ. નિર્મમંથ સ્વયં દધી, યશોદાજીએ વિચાર કર્યો કે આ દધી મંથન હવે હું કરીશ. અને એના માટે હવે દહીં મથવાનું છે તો તૈયારી કરવી પડે. એટલે આગલી રાત્રિએ યશોદાજીએ પોતાની જાતે સુંદર દૂધ એકત્રિત કર્યું. કારણ કે હવે અનંત બ્રહ્માંડ નાયક ભગવાન જે દૂધ પીતા હોય એ કંઈ બાટલી વાળું તો હોય નહીં આપણું, ચાલો ડેરીમાં લાવીને તરત આપી દે એને. એની તે વિશેષતાઓ આચાર્યોએ બતાવી છે કે ભગવાન કયું દૂધ પીવે છે. 9 લાખ ગાયો જે છે નંદ મહારાજને ત્યાં, તો એમાંથી દૂધ આપવા, હવે 9 લાખ તો દૂધ ન દેતી હોય, પણ એમાંથી જે સિલેક્ટેડ ગાયો હતી 1 લાખ ગાય, એ 1 લાખ ગાયનું દૂધ અમુક 1000 ગાયોને પીવડાવવામાં આવતું હતું. એની કરતાં જે શ્રેષ્ઠ ગાયો છે એ 1000 ગાયોનું દૂધ અમુક 101 ગાયોને પીવડાવવામાં આવતું હતું. અને એ 101 ગાયોનું દૂધ અમુક સિલેક્ટેડ 10-15 ગાયો હતી એને પીવડાવવામાં આવતું હતું. અને એ 10-15 ગાયો જે હતી એનું દૂધ એક ગાય જેનું નામ હતું પદ્મગંધા, એ એક ગાયને પીવડાવવામાં આવે. અને એ ગાય જે દૂધ આપે એ દૂધ ભગવાન કૃષ્ણની સેવામાં ઉપયોગ થાય છે. આચાર્ય ગણોએ ત્યાં સુધી લખ્યું છે કે એ ગાયના દૂધમાં કમળની સુગંધ આવે છે, કમળની સુગંધ.
અને એ કમળની સુગંધવાળું જે દૂધ છે, જે ભગવાન કૃષ્ણ માટે રિઝર્વ રાખવામાં આવતું હતું, તો એવી શ્રેષ્ઠ ગાયોનું દૂધ યશોદાજીએ એકત્ર કર્યું એક પાત્રની અંદર, એક મોટું પાત્ર, અને એમાં મેળવણ નાખી. અને યશોદાજીએ વિચાર કર્યો કે હવે મેળવણનું કામ તો થઈ ગયું, અને એ તો માતાઓને જ ખબર હોય કે એમાં કેટલું મેળવણ નાખી કઈ રીતે દહીં જામે. યશોદાજી જો કાલ સવાર સુધીમાં દહીં તૈયાર થઈ જાય એ પ્રમાણે એમણે એમાં મિશ્રણ કરી અને સૂતા પહેલાં યશોદાજીએ પોતાની બધી તૈયારી કરી લીધી. કાલે સવારે હું ઉઠીશ તો મારે કયા વસ્ત્ર પહેરવાના છે, આટલા કામ છે. કારણ કે હવે એક આખો સમય બદલાઈ રહ્યો છે. જુઓ, કારણ કે આજ સુધી યશોદાજી ક્યારેય વહેલા નહોતા જાગ્યા. જ્યારથી કૃષ્ણનો જન્મ થયો છે યશોદાજી વહેલા નથી ઉઠતા. શું કામ? કારણ કે આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે નાનું હોય, માતાની પાસે સૂતો હોય, જો માતા હલે એ જાગી જાય તરત. આમ એ એકલો સૂતો હોય તોય એને એની મા પાસે ન હોય એટલે ખબર પડી જ જાય કે આ નથી, એ જાગી જાય તરત જ. તો યશોદાજી નંદ મહારાજે કીધું આની ઊંઘ ડિસ્ટર્બ ન થવી જોઈએ. યશોદાને કે તું હુઈ રહે તમ તાર, કે દાસીઓ તો છે જ કામ કરવા માટે, પણ લાલાની સેવા જે છે ને એનાથી વિશેષ હવે આપણી પાસે બીજું કોઈ કામ નથી. એટલા માટે યશોદાજી કૃષ્ણ જાગે ને ત્યારે જ જાગતા. અને આપણે જાણીએ છીએ બાળકો વહેલા નથી જાગતા, થોડા લેટ જાગે છે. તો યશોદાજી નક્કી કર્યું કે કાલે મારે વહેલા જાગવાનું છે. સવારે પહેલી વાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે યશોદાજી કૃષ્ણના જન્મ પછી. અને કામ છૂટી ગયું એ કેટલા દિવસ થઈ ગયા છે, ઘરમાં કોઈ કામકાજ થયું નથી. એટલે એક આખો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે યશોદાજીના જીવનમાં. યશોદાજીએ વિચાર્યું કે સવારના મારે જે વસ્તુઓની જરૂરિયાત એ અત્યારે જ હું કમ્પ્લીટ કરી લઉં બધું. કેમ? આ એક ઉત્સાહ છે ભગવાનની સેવા માટેનો. ઘણી બધી વાર લોકો જ્યારે કથાઓ સાંભળે તો મનમાં એ વિચાર થાય કે મારે ભગવાનની સેવા કરવી છે, મારે આ કરવું છે, આ કરવું છે. પણ હવાર પડતા સુધીમાં એ વિચાર પાછો ક્યાંક ખોવાઈ જાય, ઉડી જાય હવામાં. શું કામ ઉડે? કારણ કે ભગવત સેવાનો ઉત્સાહ નથી. અને ઉત્સાહિત માણસ યદી હોય ને એને કોઈ પ્રકારની બાધા નડતી નથી. ઉત્સાહ હોવો જોઈએ સેવા માટે. જેમાં ઉત્સાહ નથી એની પાસે ઘણા બાના હોય. યશોદાજીએ નક્કી કર્યું કે હવે કાલે સવારે તો મારે જાગવાનું છે, એ ફાઇનલ છે. એટલે સૂતા પહેલા એણે પોતાના વસ્ત્ર ઇત્યાદિ બધું તૈયાર કરીને મૂકી દો. સવારે જે સામગ્રીઓની જરૂર બધું તૈયાર કરી અને યશોદાજી પલંગ ઉપર આડા પડ્યા અને આડા પડી અને વિચાર કરે છે કેમ જલ્દી સવાર પડે કાલ. હવે એને એ ઉતાવળ છે સેવાની, અને આપણને ક્યાંક ઉત્સાહ હોય, એને વર્ષોથી આપણું પેમેન્ટ કોઈક ન દેતા હોય અને અચાનક એમ કે ભાઈ હવે નવું વર્ષ છે ને કાલ સવારમાં 4 વાગે છે ને પૈસા લઈ જાય છે, એ રાતે ઊંઘ આવે? એ લેવાનો જે ઉત્સાહ હોય આપણી અંદર, એનાથી અનેક ગણો ઉત્સાહ યશોદાજીની અંદર છે કે કાલે હું જાતે માખણ બનાવીશ અને એ કાલે હું કૃષ્ણને ખવડાવીશ. એક આપને આપમાં એક અદ્ભુત ઉત્સાહ છે યશોદાજીની અંદર. વિચાર કરતા કરતા સુવે છે. ભક્તો અહીં સમજવા જેવું છે, ખાસ કરીને જેને મંગળા આરતી કરવી છે એવા ભક્તોએ રાત્રિના જ એનું માઇન્ડ ક્લિયર હોવું જોઈએ. કાલે સવારે મારે જાગવાનું છે, મારે મંગળા આરતી કરવાની છે કાલે. એ રાતે સુવે નહીં પહેલા આ વિચાર નાખીને હોવું જોઈએ મનમાં, ભગવાનની સેવા. આપણે તો સેવામાં સામે આવી જાય ને પછી એમ થાય હવારે માની લો જાગી ગયા, આજ કાંઈ જવું નથી, હોઈ જવું. આપણે આવું થઈ જાય. કેમ? કારણ કે રાતે બરાબર મનને આપણે ઓલે ને એને ટીપવું પડે, થોડું ટીપીને એને છે ને આમ બધું ધારદાર બનાવવું પડે કે નહીં કાલ સવારે ગમે એ થાય આપણે જવાનું છે એટલે જવાનું છે. આ યશોદાજીની આ શિક્ષા છે. બાકી તો તમે જો તૈયારી ન હોય પૂર્વ તમારી સેવામાં, તે આ કેમ પ્રવચન આપવું હોય પહેલાં તૈયારી હોવી જોઈએ. હું બોલવાનું છે આપણે, એમ નામ પછી તો એ તો બટકાવી નાખીએ ગમે એ આપણે, એમ નહીં.
તૈયારી સાથે. તો સેવાની અંદર તે તૈયારી જરૂરી છે, અને એ તૈયારીમાં સૌથી પહેલું જરૂરી છે ઉત્સાહ. એ સેવા કરવા માટેનો આપણો ઉત્સાહ એટલો હોવો જોઈએ કે એ સમય જ્યારે આવે ને ત્યાં સુધીમાં આપણે એકદમ પરફેક્ટ તૈયાર હોવા જોઈએ. સમય જ્યારે એ આવે છે ત્યારે યશોદાજી વિચાર કરે છે, કાલ સવારે મારે જાગવાનું છે, અને એટલા ઉત્સાહી છે કૃષ્ણની સેવા કરવા માટે. આવા વિચાર કરતા કરતા યશોદાજીને ક્યારે આંખ બંધ થઈ ગઈ ખબર ન રહી. અને ઉત્સાહ એટલો હતો ને, અને ઉત્સાહ હોય ને ત્યારે ઊંઘ કાચી પોચી આવે. એ તમારો અનુભવ હશે. આપણે નક્કી હોય કાલે સવારે બસ બાંધીને આપણે સાપુતારા જવાનું છે સવારે 4 વાગે, તો આમ ખાસ કરીને બાળકોને, એમાંય ચાલુ સ્કૂલે તમે એને સાપુતારા લઈ જાઓ, એ હુએ હે ના પછી ગાડીમાં ભલે ઊંઘી જાય પછી, પણ પહેલાંથી ઉત્સાહમાં જ હોય સવારમાં નહીં આપણે જવાનું કેમ નગર બીક લાગે મૂકીને વયા જાય. એટલે એને આમ એ દિવસે તમે જગાડો લ્યો, ગમે 1 વાગે સૂતો હોય ને તો 4 વાગે ઊભો થઈ જાય ત્યારે, પણ સ્કૂલે જવાનું હોય તો 7 વાગે ઊભા નથી થતા. અને ઓલામાં ઉત્સાહ ન હોય, આમાં ઉત્સાહ છે. યશોદાજી તો એ કૃષ્ણના વિચારોમાં એ કાચી પોચી ઊંઘ, અને જેવું બ્રહ્મ મુહૂર્તનો સમય થયો જાગ્યા, અને જાગીને સ્નાન કરી એણે જે સુંદર વસ્ત્ર તૈયાર કરી રાખ્યા હતા રાત્રિના સમયે, રેશમી વસ્ત્ર ધારણ કર્યા છે એમણે, પીળા રંગની રેશમી સાડી પહેરી, અને કમરબંધ જે છે એના વસ્ત્રનું વર્ણન શુકદેવ ગોસ્વામી કીધું છે. કૌશેય પિત્તવાસ, કૌશેય કોશેટામાંથી જે રેશમ નીકળે છે એ રેશમના જે વસ્ત્ર બન્યા છે પીળા રંગનું, યશોદાજીએ સાડી પહેરી, અને કમરબંધ રેશમી વસ્ત્ર હરી જાય વધારે એટલે કમરે બેલ્ટ લગાવી દીધો છે. અત્યારે તો સ્ત્રીઓ પહેરતી નથી બેલ્ટ, પહેલાંના સમય ચાંદીનો બેલ્ટ પહેરતી સાડી ઉપર. શું કે એને કંદોરો નહીં, બેલ્ટ આવે, એટલો જાડો હોય, આટલું તો ખરું છે એમ, એક વેંચનું મોટું. તો યશોદાજી કમરબંધ બાંધ્યું, સાડી નીચે ન પડે એટલા માટે, કારણ કે રેશમી વસ્ત્ર છે ને. અને વસ્ત્રનો તે ભગવત સેવામાં ખૂબ પ્રભાવ બતાવવામાં આવ્યો છે. વસ્ત્ર, રેશમી વસ્ત્ર સૌથી પવિત્ર માનવામાં આવ્યું છે. ધોયા વગેરે ભગવાનની સેવામાં પહેરી લો ને તો રેશમી વસ્ત્ર ચાલે, એનો અપરાધ નથી. પ્યોર રેશમ હોવું જોઈએ. અને યા તો સુતરાઉ, જ્યારે પણ પહેરો ધોઈને પહેરવું જોઈએ. સુતરાઉ કપડું જે છે એ ભગવાનની સેવા માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. તો જે લોકો ઓલ્ટરમાં સેવા કરતા હોય એને આ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. બાકીનું કોઈ કપડું એલાઉડ નથી ભગવત સેવા માટે. યશોદાજીએ રેશમી વસ્ત્ર ધારણ કરી, કમરબંધ બાંધ્યો છે, અને સુંદર પોતાનું માથું ગૂંથી લીધું છે, અને માથાની અંદર માલતીના પુષ્પ નાખ્યા છે, માલતીના ફૂલ નાખ્યા છે યશોદાજીએ. પહેલાંના સમયમાં સ્ત્રીઓનો આ શ્રૃંગાર હતો, આજે તો બધું ખતમ થઈ ગયું છે. આ તો ખબર જ નથી પડતી સ્ત્રીઓને જોયા પછી, અને ઘરવાળા શેક ઉગલી ગયા છે. શ્રૃંગાર સ્ત્રીઓ એટલા માટે કરતી હતી વૈદિક સમયમાં, 3 વસ્તુ કમ્પલસરી છે. એક તો સિંદૂર હોવું જોઈએ, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં કંગન. આ 3 વસ્તુ પ્રત્યેક વિવાહિત સ્ત્રી હોય, ઓછામાં ઓછી આ 3 વસ્તુ હોવી જોઈએ. તો આજે તો આભૂષણ રહ્યા જ નથી, અમુક ચોરીની બીકે પહેરતા નથી, કોક લઈ જઈએ. ખોટું ખોટું તો પહેરો, ખોટું ખબર પડે ઘરવાળા છે, જીવે છે. આજની એક ફેશન કરતી સ્ત્રી અને એક વિધવામાં અંતર શું છે? જો આને ચાંદલો ન હોય, આને ન હોય, આને આભૂષણ ન હોય, આને ન હોય, ફરક ખાલી કપડાનો હોય. આને સાડી પહેરી હોય, આને ફાટલું ટૂટલું પહેર્યું હોય. વિશેષ એ વિધવા જ લાગે. અને શાસ્ત્ર તો કહે છે કે જે સ્ત્રીઓએ સૌભાગ્યનો શ્રૃંગાર જે સ્ત્રી ધારણ નથી કરતી, તો એવી સ્ત્રીઓ તો જલ્દી વિધવા થશે. કાનમાં, નાકમાં આભૂષણો ધારણ કરવા આ વૈદિક મર્યાદા છે, આ વિધિ છે શાસ્ત્રોની.
હમણાં સુધી તો પરંપરા હતી 20-25 વર્ષ પહેલાં સુધી સ્ત્રીઓ આભૂષણો ધારણ કરતી. તમે તમારા દાદીમાને જોયા હશે હે ને, કાનમાં એવડા મોટા મોટા બુટિયા પહેર્યા હોય. બુટી જ ન કે ને શું કે હે અછોડા પોખાની અને ઓલે હાર હોય આખું ગળું ઢકાઈ જાય હારથી એવડા. તો એ લોકો એમ કહેતા પૈસા નહોતા ને આ બધું કાઢ્યું ક્યાંથી છે આવડા એને. અત્યારે કરોડપતિની બાઈ હોય તો આવું ન હોય એની પાસે. હે એ જોરદાર આભૂષણો હતા. ચોર કદાચ તોડવા આવ્યો ને તો એ ટીંગાઈ જાય નાની લઈ ન એકે. અને એ ગમે એવું ઘર હોય પણ આટલી વસ્તુ જે કોમન હતી ને બધા પાસે હોય જ એમ. બધા તમે ગામડામાં ગમે એ ઘર જોઈ લો, આ વસ્તુ એ સ્ત્રીઓ પાસે નીકળે જ. કારણ કે આ એક વૈદિક પરંપરા હતી કે સ્ત્રીઓનું સૌભાગ્ય જે છે એનું શ્રૃંગાર જે છે ને એ કેવલ ફેશન નથી સમજો, એ તમારા સૌભાગ્યના ચિહ્નો છે. રામાયણ વાંચો તમે, રામાયણની અંદર સીતાજીના શ્રૃંગારનું વર્ણન છે. મહાભારત વાંચો, દ્રૌપદીજીના શ્રૃંગારનું વર્ણન છે. અનેક સતી સ્ત્રીઓના આ બધા વિધાનો બતાવવામાં આવ્યા છે. એટલે આભૂષણો હોવા જરૂરી છે. ખાસ કરીને ચાંદલો તો ખાસ જ, અને સિંદૂર, આ બે. સિંદૂર તો હોવું જ જોઈએ, તઈ જ ખબર પડે પાક્કું જીવિત છે. કારણ કે આજની વિધવાઈ ફેશનેબલ છે. પતિ વહી ગયા હોય તો ખબર ન પડે કે આને છે કે નહીં હોય આના ઘરવાળા. એ તો સૌભાગ્ય યશોદાજીએ તે પૂર્ણ રૂપેણ પોતાને તૈયાર કરી દીધા છે. માથાની અંદર એક રેશમની રસ્સી, નાની એવી રેશમની દોરીથી એમણે પોતાના વાળ બાંધી દીધા છે. અને અલંકારો જે છે, સુવર્ણ સોનાના જે આભૂષણો છે એ ધારણ કરી, હાથમાં સુંદર સોનાના કંગન છે, પગમાં નુપુર. અને યશોદાજીનું એક અદ્ભુત રૂપ સુખદેવજી વર્ણન કરી રહ્યા છે એ લીલામાં. તો આવી રીતે એમણે પોતાને સજ્જ કર્યા. અને યશોદાજી એટલા સાવધાનીપૂર્વક એ બેડ ઉપરથી ઊભા થયા સવારમાં, એનાથી કૃષ્ણને થોડી હલચલની ખબર પડે નહીં. એ રીતે યશોદાજીએ ત્યાંથી નીકળી અને આ રીતે પોતાની જાતને તૈયાર કરી કૃષ્ણ સેવા માટે. હવે યશોદાજી ત્યાંથી દૂર ઘણા રૂમ છોડીને એક એવા કક્ષની અંદર આવે છે જ્યાં એમણે એ દૂધનું એ પાત્ર મૂક્યું હતું. દહીં જામીને તૈયાર થઈ ગયું છે. યશોદાજીએ મંથાની દંડ અંદર મૂકી, એની જે તૈયારી તમે જોયું છે ને. હવે અત્યારની બાયું તમે ખેંચી ન એ કોઈ, એ તમારું કામ નહીં. 2 વાર આમ કરો ને ત્યાં તો નસું ચડી જાય તરત. હાથ આમ રહી ગયો હોય ને તો આમ ન થાય સીધો ભાઈ તમારે. ક્યાંક બ્રજમાં છે, તમે જાઓ તો ખાલી એના દર્શન કરાય, પણ એ તમારે ટ્રાય કરવા જેવું નથી. કારણ કે જેવી તેવી બાયુનું કામ નથી. જોઈ મજબૂત એકદમ. અને યશોદાજી બહુ મજબૂત બાંધો હતો. એના કાંઈ હાવ આમ મતલબ 0 ફિગર વાળા નહોતા. એટલે હુક લકડી આવ્યો કીધું આને કંઈ ખાવા નહીં મળતું હોય એવી બાઈ નહીં. યશોદાજીનો એક ફોટોય બનાવ્યો છે, પ્રભુપાદજી બનાવડાવ્યો છે. એમાં જો એકદમ આમ શરીર હેલ્ધી છે યશોદાજીનું, હોય ને એમ. ગાયોના દૂધ, ઘી કે માખણની જ્યાં કોઈ કમી નથી, એ વૃંદાવનમાં રહેવાવાળી આ ગોપીઓ છે. તો યશોદાજી મંથાની દંડથી મંથન શરૂ કર્યું. એક કોઈ છે ટેબલ જેવી કોઈ વસ્તુ ઉપર બેઠા છે ને સામે મથી રહ્યા છે યશોદાજી. અને એ મથતા હતા. એમાં મથતા શું કરી રહ્યા છે? યાની હ ગીતાની તદ બાલ ચરિતાની છે. દહીંનું મંથન કરતા કરતા યશોદાજી ગીત ગાય છે. યાની હ ગીતાની. શું ગીત ગાય છે? તદ બાલ ચરિતાની છે. તદ બાલ ચરિતાની. તદ કોના ચરિત્ર ગાય છે? તો બોલે કૃષ્ણના. જે કૃષ્ણ સૂતા છે રૂમમાં, પણ એણે આજ સુધીમાં બ્રજમાં જે કાંઈ લીલાઓ કરી છે, જે કાંઈ ઘટનાઓ યશોદાજી પોતાની નજરે જોઈ છે, એ ઘટનાઓની કવિતાઓ બનાવી, એના ગીત બનાવી અને યશોદાજી ગાન કરી રહ્યા છે. કેટલી અદ્ભુત વાત છે જુઓ. આ તે એક પરંપરા હતી પહેલાં કે બાળકો આમ બહુ વિચિત્ર કાર્ય કરતા હોય ને તો માતા પિતા શું કરતા, એની કવિતાઓ બનાવી દેતા.
ન બનાવતા આવડતી હોય ને તો બાર જે ઓલા કવિ હોય ને પ્રોફેશનલ, એની પાસે બનાવડાવી લેતા, પોતાના બાળકોના ચરિત્રો ગાતા. આજેથી બધું વયું ગયું. આજે ખાલી એક જ વસ્તુ આવે, હેપી બર્થડે ટુ યુ. આટલું જ તે, બાળકને બીજું કાંઈ સાંભળવાનું જ ન આવે. કારણ કે હાલડા જ વહી ગયા આવે. કે ગાતા આવડે છે? આવડે જ આમે ખાલી ઓલું હું હા વાળું નહીં હો. હા હિંચકો નાખતા નાખતા હા હા હા, ઓલા છોકરાને એમ થાય હું હિસાબ નકર આ નહીં બંધ થાય. સુંદર ગીત, એવા ગીત કે જે ગીતોને સાંભળવાથી બાળકમાં સંસ્કારનું સિંચન થઈ જતું, એવા ગીતની વાત છે. આજે આપણે હાલડાઓને યાદ કરીએ તો પેલું કોનું યાદ આવે છે? શિવાજીનું. શિવાજીને યાદ કરીએ છીએ. એમાં શું કામ? કારણ કે એ સંસ્કારો ન્યાથી આવ્યા છે. એમાં આ હાલડા છે ને, એ તો એક સાયન્ટિફિક પદ્ધતિ છે. બાળકનું માનસ કઈ દિશામાં લઈ જવા માંગો છો તમે, એ એના ઘોડિયામાં નક્કી થાય. શિવાજીને એ પ્રેરણા મળી છે ઘોડિયામાંથી, કે આ હિન્દુસ્તાનને તારે આ મુગલોથી સ્વતંત્ર કરાવવાનું છે. એ પ્રેરણા એને ઘોડિયામાંથી પ્રાપ્ત છે. આ રીતે ભારતીય દર્શન છે, બહુ વિચારણીય વસ્તુઓ છે આ બધી. યશોદાજી તે કૃષ્ણના એ બાળ ચરિત્રોને ગાઈ રહ્યા છે, અને ગાતા ગાતા દહીં મંથન કરી રહ્યા છે. અને મંથન સમય દ્રશ્ય કેવું થયું છે? તો યશોદાજીના મુખે કૃષ્ણનું કીર્તન ચાલી રહ્યું છે. ત્યારે એના જે હાથમાં કંગન છે, એને વિચાર થયો કે આટલું સુંદર મૈયા ગાય છે, તો કેમ નહીં આપણે કરતાલનું કામ કરવી એમાં. તો એ જે કંગન હતા એકબીજા સાથે અથડાઈ રહ્યા છે તાલબદ્ધ રીતે, કારણ કે વલોણું તો તાલમાં હાલે ને, 1 2. તો જે કંગનના અથડાવાનો એક અવાજ છે, યશોદાજીના ગીત સાથે સંગીતનું કાર્ય કરી રહ્યો છે, કરતાલનું. તો ગાન થઈ રહ્યું છે, કરતાલ છે, મૃદંગની કમી હતી એ મટકાએ પૂરી કરી દીધી. મંથાની દંડ મટકાની અંદર જે અવાજ ઉત્પન્ન કરે છે, તો એ અવાજ એણે મૃદંગનું કાર્ય કર્યું. કરતાલ, મૃદંગ અને ગાન, સંકીર્તન થઈ ગયું. હવે કીર્તન હોય નાચવા વાળા, એ જોઈ ને કીર્તન થઈ રહ્યું છે તો નૃત્ય કરવા વાળા લોકો ક્યાં છે? તો કાનના જે બે કુંડળ છે એ તે તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે. યશોદાજી જ્યારે એક બાજુ ફરતા તો એક કુંડળ આગળ આવી, એક પાછળ જાય, અને આ રીતે એક આગળ ને એક પાછળ. યશોદાજીના કાનના કુંડળોએ એ તાલ લઈ લીધો છે. અને એટલું અદ્ભુત સંકીર્તન. ત્યારે જે માલતીના પુષ્પ હતા ને માથા ઉપર, એણે વિચાર કર્યો કે આટલી તન્મયતાથી કોઈ વ્યક્તિ ભગવાનની સેવામાં લાગે છે જ્યારે, તો એના માથા ઉપર બેહવું ઠીક નથી, એના ચરણમાં રહેવું જોઈએ. પુષ્પો આવી ગયા નીચે બધા, માથામાંથી જે ફૂલ પડ્યા. અને એટલી તન્મયતાથી જ્યારે કીર્તન થયું ને, આટલી તન્મયતાથી જ્યારે કોઈ ભગવાનને બોલાવે, તો એ ગમે ત્યાં સૂતા હોય, કારણ સમુદ્રમાં સૂતા હોય, ગર્ભોદક સમુદ્રમાં સૂતા હોય, ક્ષીર સમુદ્રમાં સૂતા હોય, કે વૈકુંઠમાં સૂતા હોય, કે ગોલોકમાં સૂતા હોય, એ ભગવાન ક્યાંય રહી શકતા નથી. આટલી તન્મયતાથી કીર્તન થયું. આ બાજુ કૃષ્ણ જાગે છે. જાગ્યા ને જોયું, આજુબાજુમાં હાથ પછાડ્યા, મૈયા છે નહીં. આ છોકરા આમ હાથ પછાડે ને ખબર, એ આંખ તો ખોલે જ નહીં, આંખ તો બંધ હોય, પણ આમ હાથ પછાડવા માંડ્યા, હા ખાલી છે બધું બાજુમાં, તો મૈયા છે નહીં આયા. અને ભગવાનના જાગવાનો મૂળ વિષય તો જ્યારે કોઈ ભક્ત આટલું પ્રેમથી ગાન કરે છે, ભગવાન સુઈ કેવી રીતે, પણ બેડ ઉપરથી ઉતરવાનો અનુભવ નથી. જાગી તો ગયા, ખબર પડી કે મૈયા આવી નથી એટલે કે બહાર હશે, પણ હવે જાવું કઈ રીતે? કારણ કે બેડ ઉપરથી એક વાર હાથે ઉતર્યા નથી હેઠા. અને એ આપણે જાણીએ છીએ પહેલાના સમયના એ બેડ એટલા ઊંચા હશે કે કૃષ્ણ જાતે નીચે ઉતરી કે એમ નથી. કનૈયાએ કીધું અહીંથી રાડી નાખે, સાંભળાય એમ નથી.
કારણ કે ત્યાં તો સંકીર્તન થઈ ગયું છે. એટલે કદાચ કૃષ્ણ અહીંથી આમ થોડુંક રોવે તે તો એ ભગવાન કે લીલા હું કામ કરવી ખોટે ખોટી, જ્યારે કંઈ કામ જ નથી એનું, અહીં રોએ કોઈ ફાયદો જ નથી અહીંયા. તો કૃષ્ણએ રડવાનું મુલતવી રાખ્યું. નકર ગમે એ બાળક માતાને જોવે ને એટલે રડવા લાગે, અને બાળક રડે એટલે એ માતા ગમે ને હોય બાથરૂમમાં કપડાં ધોતા હોય કે અહીં ખબર પડી જાય. હવે એ નંદ ભવન એમાં હજારો હજારો રૂમ છે, ક્યાં યશોદાજી છે ક્યાં કૃષ્ણ છે, તો એ થોડુંક તો વિચિત્રતા છે ને આમાં. તે ભગવાને કીધું કાંઈ નહીં, હાલો જે કામ ક્યારેય નથી કર્યું આજ કરી પાછા હાથે. અહીંયા પ્રગટ થયા પછી ઉતર્યા નથી એક વાર હાથે, પણ આજ ઉતરી જાય ટ્રાય. એટલે ઉતરવાની ટ્રાય કરી, ઊંધા થયા પહેલાં બેડ ઉપર, હમણાં ને ઊંધા થયા, ઊંધા થઈને પગ હેઠે જવા દીધા પહેલાં, અને અહીંથી આમ લટકાડ્યા હેઠે, પણ જમીન આવી નહીં. આમ પગ થોડાક જવા દીધા પણ જમીનને અડ્યા નહીં કે હજી આઘી લાગે થોડી. પછી ચાદર હતી ને પકડી, આમ બે મુઠ્ઠી પકડી લીધી. ચાદર તો ખોહેલી હોય ગાદલામાં હેઠે, પકડી આમ મુઠ્ઠીથી બે, એટલે ટીંગાણા. પછી ધીરે ધીરે મુઠ્ઠી છોડી કે ધીમે ધીમે જવા દઈ હેઠે, કેટલું રહે છે. સુરદાસજી કહે છે શું અદ્ભુતતા છે ભગવાનની. જો બે પગની અંદર જેણે આખા બ્રહ્માંડને માપી લીધું, એ જમીન માપે છે આજ, નીચે પગ નથી આમતા. ઐશ્વર્ય ભાવમાં ને માધુર્યમાં આટલો ફરક છે. એ જ વામન છે ને જેણે માપ્યું તું આખું બ્રહ્માંડ, અને એના પગ આજ વૃંદાવનની ભૂમિને સ્પર્શ કરતા આ પ્રેમ રાજ્ય છે. પછી તો શું થાય, જ્યાં સુધી કોરે આવવા નતું આવી ગયા પછી ચાદર મુકાય એમ નહોતી, પછી ટીંગાણા કરી. એનું કારણ કે હેઠે જમીન આવતી જ નથી, કરવું હું. અને મોઢું તો ઉપર છે, આમ હેઠે આમ જોવાય એમય નથી. પકડીને થોડી વાર રહ્યા, પછી વિચાર કર્યો ભગવાને જે થવું એ થાય, હવે મૂકી દો. પણ ખબર નહોતી એટલું જ બાકી હતું હેઠે, થોડુંક જ છોડ્યું, થઈ ગયું હાલો આ છે. ઉતરી તો ગયા હેઠે અને નીકળ્યા. મંથાની દંડનો અવાજ જ્યાં આવી રહ્યો છે, અવાજથી ખબર પડી ગઈ ક્યાં છે મૈયા. અને રૂમ જ્યાં યશોદાજી મંથન કરી રહ્યા છે, ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચે છે. અને ત્યાં પહોંચી યશોદા જ્યાં બેઠા છે, તો સાડી જેવી રીતે ચાદર પકડી હતી ને એમ જ તે યશોદાજીની સાડીનો ભાગ પકડ્યો અને પકડી અને ખોળામાં ચડવાની ટ્રાય કરી. અને ટ્રાયમાં સફળ રહ્યા. યશોદાજીની સાડીને પકડીને ખોળામાં ચડી ગયા. યશોદાજીને ખબર પડી કે હા જાગી ગયો છે, આવી ગયો, ખોળામાં સ્થાન લઈ લીધું છે. અને ત્યારે શુકદેવ ગોસ્વામી કહે છે ભગવાન કૃષ્ણને ભૂખ લાગી છે અને એ તે દૂધ પીવાની ઈચ્છા થઈ. બાળક દૂધ પીવે છે, ભગવાન કૃષ્ણ દૂધ પીતા. ભગવાન કહે છે, શુકદેવજી કહે છે કામના પ્રકટ થઈ એની અંદર. વિચાર કરો, ભગવાનની અંદર કોઈ કામના હોય નહીં, કારણ કે પૂર્ણ કામ છે ભગવાન. એની એવી કોઈ ઈચ્છા નથી આ જગતમાં જે ઈચ્છા બાકી હોય. પણ કહે છે એ પૂર્ણ કામ વ્યક્તિત્વને તે આજે કામના થઈ છે યશોદાનું દૂધ પીવાની. તામ સ્તન્ય કામ શુકદેવજી કહે છે. અને યશોદાજીએ જોયું એ કૃષ્ણ આવી ગયા છે, સુંદર મુખ કૃષ્ણનું જોતા એને ખબર પડી ગઈ કે આને અને બાળકને જાગે એટલે ખાવા જોઈએ, પહેલી વાત એ છે. યશોદાજીએ પોતાનું સ્તન કૃષ્ણના મુખમાં, કૃષ્ણ દૂધ પી રહ્યા છે અને સુંદર મુસ્કાન એમના મુખ ઉપર છે. અને યશોદાજી વારંવાર જોવે છે. યશોદાજીએ કૃષ્ણને જ પકડ્યા, એનું તો મંથન કામ તો ચાલુ જ છે. કૃષ્ણએ યશોદાજીને પકડ્યા છે અને દૂધ પી રહ્યા છે અને સાથે ખૂબ સુંદર સ્માઇલ આપી રહ્યા છે. અને એ સ્માઇલ જોઈ અને યશોદાને એટલો આનંદ થાય છે કે આ ગોકુળની અંદર જન્મ લેવાનું સૌભાગ્ય આજ સફળ થઈ ગયું છે. કૃષ્ણનું એ મુખ મુદ્રાને જોઈને એને બસ આટલું થઈ ગયું યશોદા કે હવે કાંઈ બીજું જોવાની ઈચ્છા બાકી નથી રહી. અહીંયા ભગવાન કૃષ્ણ વિચારે છે કે ગોલોક વૃંદાવનને છોડીને જે પ્રેમ એને આ તો છે યશોદાનું દૂધ, પણ યશોદાનો પ્રેમ જે છે એ દૂધના માધ્યમથી પ્રવાહિત થઈ રહ્યો છે. ભગવાને કીધું ગોલોકથી અહીંયા પ્રગટ થવાનું આજે જે કારણ છે એ કારણ આજ સફળ થઈ ગયું છે. હવે બાકીની બધી લીલાઓ તો એ તો થાહે હે ને, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંભવામી યુગે યુગે પરિત્રણાય સાધુ નામ, એ બધું પછી આ સફળતા છે આજ એ ગોલોકથી અહીંયા ઉતરવાની.
બે માતા અને પુત્ર એકબીજામાં પરમ આનંદની અનુભૂતિ કરે છે અને બેયને લાગેલું ચરમ સુખ. આનાથી મોટો શ્રેષ્ઠ આનંદ વાત્સલ્ય રસનો બીજો. વાત્સલ્ય રસની પરાકાષ્ઠા છે યશોદાજી, અને ભગવાન એના દૂધના માધ્યમથી એ પ્રેમનું આસ્વાદન કરી રહ્યા છે. અદ્ભુત લીલા ચાલી રહી છે. શુકદેવજીની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે આ સ્થાન ઉપર અત્યારે, કે આ લીલાને જોયા કરવી ને એ તે એક આનંદની અનુભૂતિ છે. શુકદેવજી માટે તે એક સમાધિનો વિષય છે. ભગવાન કૃષ્ણ અને યશોદાની આ જે મુદ્રા છે પણ એ જ સમયે અચાનક આ લીલામાં એક વળાંક, એક ઘટના એવી ઘટે છે. ઘટના એ થઈ કે આનંદનું આટલું આસ્વાદન બંને કરી રહ્યા છે અને એ સમયે યશોદાજીને યાદ આવ્યું, દૂધ ચૂલા ઉપર મૂક્યું છે અને એ દૂધ ઉભરો બરાબર આવી ગયેલો અને ચૂલામાં પડવાની તૈયારી. ત્યાં યશોદાજીને ખબર, કારણ કે એ માતાઓને ખબર પડી જાય ચૂલાથી દૂર હોય ને તોય કેટલેક દૂધ ઉપર નીચે થાય છે. હવે વૈજ્ઞાનિકોને કયો લ્યો આ ટેકનોલોજી માપો શેનથી થાય છે ખબર પડે? એ માતા ગમે ત્યાં કામ કરતા હોય, હાવાણી લઈને આમ તેમ ગમે ત્યાં બાજુમાં, પણ એ ચૂલામાં દૂધ કેટલું ગરમ થયું છે, કેટલામાં ઉભરાલ તો નહીં એને એમ નામ ખબર હોય નાની. અને હવે એ ચૂલામાં પડવાનું છે ને એ તેને ખબર હોય કે જો હવે નહીં જાવ તો વયું જાય. યશોદાજી દૂધ બચાવવા માટે ગયા. આટલા આનંદથી કૃષ્ણ અચાનક ઝટકો લાગ્યો. યશોદાજી કૃષ્ણ નાન્યાને મૂકીને નીકળ્યા અને કૃષ્ણએ વિચાર કર્યો, અહીંયા મને છોડીને આ યશોદાને એટલું શું ઇમ્પોર્ટન્ટ કામ હશે, એ મને મૂકીને અનંત બ્રહ્મ, પરબ્રહ્મ, જેટલા આ બધા શબ્દો જે મારી ઉપર લાગ્યા છે એ બધાનું મૂળ હું, મને છોડીને દૂધ બચાવવા જાય છે. તો કામના જે ભગવાનમાં પ્રગટ થઈ હતી એ જ ભગવાનમાં હવે ક્રોધ પ્રગટ થઈ રહ્યો છે. અને આ બાજુ યશોદાજી એ દૂધ બચાવવા માટે જઈ રહ્યા છે. દૂધ બચાવવા ગયા અને જઈને જોયું તો ચૂલામાં દૂધ પડવું થઈ રહ્યું હતું. યશોદાજીએ ઉતાર લીધું. જીવ ગોસ્વામી આ ઘટના ઉપર પોતાની કોમેન્ટરી આપતા કહે છે, દૂધે વિચાર કર્યો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યશોદાજીનું દૂધ પીતા હતા ને, એ તો પ્રેમ રસ છે, પૂરું થાય નહીં, તો એ દૂધ વિચાર કરે છે કે કૃષ્ણ જો યશોદાના દૂધને પી લેશે અને તૃપ્ત થઈ તો આપણો શું અર્થ છે જીવવાનો? આ જીવન કોઈ કામનું નથી. ભગવાનની સેવામાં ન લાગે જીવન શું કામનું છે? આને કરો નાશ. એટલે એણે ચૂલામાં કૂદવે ને એણે આત્મહત્યા કરવાની તૈયારી કરી આ દૂધે. હવે આમાં એક વાત, અત્યાર સુધી આ લીલા જ્યારે મેં કીધી તો મેં કોઈ દી આની ચોખવટ નથી કરી કે ભાઈ દૂધ હું કામ વિચાર કરે છે. પણ આ તમારે સમજવું જરૂર છે, કારણ કે એકવાર એક વ્યક્તિ મને પ્રશ્ન કરેલો, ત્યાર પછી આ જ દામોદર લીલા કહેવાનો મોકો મળ્યો છે આ લીલામાં, એટલે ચોખવટ કરી દઉં કે એ વ્યક્તિનો પ્રશ્ન હતો કે દૂધ કેમ વિચાર કરે? કેમ વિચાર કરે? દૂધ વિચારે? આપણા ઘરનું દૂધ કોઈ દી વિચાર કરે? તો અહીંયા કેમ વિચાર કરે છે? વૃંદાવનમાં એનો ઉત્તર જીવ ગોસ્વામી આપ્યો છે. ભગવાનના ધામની અંદર હરેક વસ્તુ ચિન્મય છે. ભગવાનના ધામમાં કોઈ જડ વસ્તુને પ્રવેશ નથી, કોઈ નિર્જીવ વસ્તુ છે જ નહીં. વૃંદાવનની અંદર જેટલા વૃક્ષો છે એ પણ જીવ છે, ત્યાંના પથ્થરો પણ જીવ છે, ત્યાંનું પાણી બોલે, ત્યાંની હવાઈ બોલે, ત્યાંનું દૂધઈ બોલે. વિચાર કરે કેમ? કારણ કે આ બધા કોઈને કોઈ વ્યક્તિત્વ છે ધામની અંદર. તો ગોપાલ ચંપુની અંદર જીવ ગોસ્વામી બહુ સુંદર વૃંદાવન ધામનું વર્ણન કર્યું છે. ધામ ચિન્મય છે, પણ એની વિસ્તૃત વ્યાખ્યામાં નહીં જાય, પણ એ સમજી લ્યો કે ત્યાં જડ વસ્તુનો કોઈ પ્રવેશ નથી. અને આપણે આદિ અનાદિકાળથી આ જડ વસ્તુઓની જડ ભેગા જ પડ્યા છીએ અને એટલે જડ જેવા થઈ ગયા છે. આપણી આજુબાજુમાં ચિન્મય વસ્તુ શું છે? કાંઈ નથી, બધું જ જડ છે. પંચ મહાભૂત અને મન બુદ્ધિ અહંકાર, આ જડ વચ્ચે અનંત જન્મો કાઢી નાખ્યા છે આપણે એ જડતામાં. એટલે આપણને એ નથી સમજમાં આવતું, એ આપણી સમજની બહાર છે એ બધું. અને બહુ જરૂરી નથી એ વાતને સમજવી. જરૂરી એ છે ધામ કેવું છે. કેમ? કારણ કે જવાનું ન્યા છે, ન્યાનું દૂધ વિચાર કરે છે, ભક્ત છે. યશોદાજીએ દૂધને બચાવી લીધું અને એ આ દૂધને બચાવીને ઠારે આ બધી પ્રોસેસ કરે
ત્યાં આ બાજુ કૃષ્ણના મનમાં જે ક્રોધ આવ્યો ને એણે વિચાર કર્યો કે આ યશોદા સમજે શું એના મનમાં. આખા બ્રહ્માંડનો અધિપતિ, અનંત બ્રહ્માંડોનો અધિપતિ છું હું, ભગવાન સ્વયં, અને મને મૂકીને દૂધ બચાવવા જાય છે. દેખાડી તો વાજા નહીં, હું છું કોણ. હવે દેખાડી દેવામાં જે મંથાની દંડથી યશોદાજી દહીં મથી રહ્યા હતા એ જ દંડને ઊંચો કરીને મૂક્યો પડતો એમાં ને એમાં હેઠે તળિયું કાઢી નાખ્યું. દંડ એમાં ને એમાં મૂકે તો એ તળિયું નીકળી જાય અને પાછું ભરેલું એટલે અવાજ આવે નહીં. અને એ દહીં આમ લસ્સી થઈ ગયેલું, આખી રૂમમાં પથરાઈ ગયું બધે. હવે આખી રૂમમાં પથરાણું ને પછી થયું કે સારું લે આ નહીં કરવાનો ધંધો થઈ ગયો છે. એ ખ્યાલ બહાર કરતા હતા એ બધું ઠીક હતું, આ ઘરે ને ઘરે આમ પેલા ગુસ્સામાં થઈ ગયું, પણ જ્યારે ભયાનકતાનું ભાન થયું કે આ જરૂર કરતાં વધારે થઈ ગયું છે, નક્કી કર્યું કાંઈ ઊભા રહેવામાં સારું નથી, નીકળ્યા ત્યાંથી. ક્યાંય મેં કંઈક હંતાવવું પડશે એ કે આજે આવા જો યશોદાજી આવે છે. આખા રૂમનું અવલોકન કર્યું એણે. સીઆઈડી વાળા કેમ જોવે આખી રૂમ શું શું થયું છે. યશોદાજી એક એક વસ્તુનું અવલોકન કર્યું અને હસવા માંડ્યા. એને થોડીક ખુશી થઈ, મનમાં આનંદ થયો કે બા. આનંદ શું હતો કે એક તો બાળક બુદ્ધિશાળી થયો છે. મટકું કેમ ફોડાય એ આને ટેકનિક, કારણ કે ઉપરથી ફોડીએ કે પણ ખાલી ભાગમાં મારે ને તો અવાજ થાય તો ખબર પડી જાય ફૂટ્યું છે. ભરેલા ભાગમાં માર્યું છે એણે હેઠેથી એટલે અવાજ ન થાય ને કાંઈ, એટલે બુદ્ધિશાળી તો ખરો જ. હવે યશોદાને કોણ સમજાવે કે મટકા ફોડવાની આની પાસે જે ટેકનિક છે એ તો દુનિયામાં કોઈ પાસે નથી. કઈ રીતે ફોડવું, ક્યાંથી ફોડવું, આનથી વિશેષ કોણ જાણી શકે છે. તો કે બાળક બુદ્ધિમાન થયો છે. અને બીજું ઓલો મંથાની દંડ ઉપાડેલો ને એટલે યશોદાને બીજો વિચાર થયો બળવા નહીં છે. હાલો બળ તો છે આનામાં, છે નાનો એવો, બાકી બળવાની છે ને બુદ્ધિશાળી છે. એટલે યશોદાજી ખુશ થયા, ભલે મટકી ફોડી નાખી કે. અને પછી કૃષ્ણ જેવા ત્યાંથી નીકળે છે તો નીકળ્યા ને તો એ હોય ઓલા દહીંમાં થઈને હાલ્યા એટલે પગલી તો પડી જ હોય નાની. યશોદાજીને થયું મને લાગ્યું આ બુદ્ધિશાળી એક નંબરનો મૂર્ખ વ્યક્તિ છે. ચોર જ્યારે ચોરી કરે ને તો એની પ્રાયોરિટી હારે એ હોય કે સબૂત મીટાવી દે. કોરી જગ્યા એમાં હાલવું જોઈએ ને, આ તો દહીં વચમાં થઈને આવેલો છે, સબૂત તો છોડતો જ ગયો છે, ક્યાં ગયો છે. પગલીએ યશોદાજી ગયા એની માહે. અને અહીંયા ધ્યાન દેવાની વાત એ છે કે યશોદાજીને ક્રોધ એટલે નહોતો આવ્યો કે આણે મટકી ફોડ નાખી, એ તો ખુશ જ હતા અહીંયા તે કે હાલો ભાઈ ફોડી નાખી. ને કૃષ્ણને મનમાં થયું કે રાતથી મહેનત કરે છે આ, કાલ રાતથી, અને હજી શરૂ કર્યું કામ, અને એમાં જ મેં આ બધું સત્યાનાશ કર્યું છે એટલે કદાચ દંડ આપે તે. એટલે ત્યાંથી ભાગ્યા. એ પગલીએ યશોદાજી ગયા અને જઈને જોયું કે રૂમમાં એ કરે જ શું. તો એક ઉખલ લીધું, ઉખલ સમજો ને ખાંડણીઓ, ઉખલ ઓલામાં છે જોયું એને વાહે દેખાય છે. એ ઉખલ લીધું, ઉખલ ઊંધું કર્યું અને એની ઉપર ચડી અને ઓલા છીકા બાંધ્યા હતા બધા મટકાઓ. કારણ કે જે ઇન્દ્ર પૂજા જે થવાની હતી એમાં ભોગ લગાવવાનો હતો માખણનો. એ ઇન્દ્ર પૂજાના ભોગનું માખણ. અને આને છે ને દરવાજા બે પડે, મૈદરપુરાની ગાળાને જેવી, ઓલી શેરીમાં પડે ને આણે પાઈ પડે, બે સાઈડ નીકળે એમ. એક નંદ ભવનના આંગણામાં દરવાજો પડે ને એક મેન રોડ ઉપર પડે સાઈડમાં. એટલે વાહિલો દરવાજો ખોલી નાખ્યો અને એમાંથી વાંદરાને બોલાવ્યા. અને વાંદરાના ભાઈ ટોળા અને આ ઉખલ ઉપર માખણનો લોંદો લીધો હાથમાં ને આમ ફેંકે એટલે ઓલો વાંદરો મોઢું ખોલે સીધું મોઢામાં પકડી લેવો ડાયરેક્ટ માખણ. આને મજા આવી કે આ કામ કરવા જેવું જ. મટકામાંથી માખણ લે, લોંદો નાખે ને એટલું વાંદરું હેઠે ન પડવા દે. એ તો એમાં એક્સપર્ટ છે. હવે એકાદ બે હોય સમજે, વાંદરા કેટલા આવે એ વિચારો તમે. અને કદાચ આ લીલા સમજવી હોય ને તો અત્યારે એક આંટો વૃંદાવન મારી આવજો એટલે વાંદરા કેટલા છે એ તમને અંદાજ આવી જાય. કારણ કે સ્કંદ પુરાણમાં લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગયા ત્યારથી એઝ ઇટ ઇઝ રહેલી જે બે વસ્તુ છે વૃંદાવનમાં, એ એક છે મથુરાના બ્રાહ્મણો અને બીજું આ વાંદરા, એના ઈ છે. તો અત્યારે એને તમે જોઈને તમને એમ થાય કે હા એ વખતે હોય, લીલાની સત્યતા સિદ્ધ કરવા માટે હોય એ કે. અને એ વાંદરાને માખણને યશોદાજી આ જોયું,
ત્યારે એને થયું કે આ ઘરે આટલું કરે છે તો આ બહાર હું નહીં કરતો હોય ગયા. આને હવે દંડિત કરવો જરૂરી છે, નહીતર તો આ બગડી જાય. અને વિચારણી વાત એ છે, ગમે એવો બાળક હોય એને લાડ કરાવવાની એક લિમિટ હોય. એટલા લાડ ન આપવા જોઈએ કે પછી એ બધું લિમિટ બહાર વયું જાય. આ એકનો એક દીકરો હોય તો આખી દુનિયામાં કેટલા છોકરા છે, તમારે એકને નથી એ વિચારી લેવાનું પહેલાં આપણે લાડ કરે. ઘણાને એમ થાય કે ઓહો મારા ઘરે જ દીકરો આવ્યો છે, બીજા બધા એમ નામ જ છે. હજી અહીંયા અનુશાસન મહત્વપૂર્ણ છે. ભલે રામચરિતમાનસ જોઈ લ્યો તમે કે રાજા દશરથના પુત્ર છે અને પુત્ર નહોતા છતાં પુત્ર થયા, પણ દશરથની ઈચ્છા નહોતી એને જવા દેવાની, તોય ગુરુકુળ મોકલ્યા ને. રાજાના પુત્ર હોવા છતાં એક સાદા માણસની જેમ રહ્યા ને, કારણ કે અનુશાસન એ અનુશાસન છે. લાડ પ્રેમ એક અલગ વિષય છે. અનુશાસન જરૂરી છે બાળકના જીવનમાં. યશોદાજીએ જોયું કે આને જો અનુશાસિત નહીં કરવામાં આવે તો આના બગડવાના ચાન્સ છે પૂરેપૂરા. એક તો કાળો છે અને ઉપરથી પાછો બ્રજમાં ફેમસ થઈ જાય કે ચોર છે. કોણ દેહે કન્યાને? માતા પિતાને લગ્નની ચિંતા હોય ને, યશોદાને કોણ કે આને એક કાર્ય થોડા થવાના છે. જગતમાં જેટલા વિવાહ કોઈના નહીં થયો એટલા આ કરવાનો છે, પણ તો એ માઈ માં છે, એને ચિંતા હતી કે ભાઈ આનું શું થાહે આગળ, કે આને સુધારવો જરૂરી છે. અને યશોદાજી આમ આજુબાજુ એક છડી, એક લાકડી મળી અને એ લાકડી ત્યાં મઢેલી, ભરત ભરેલી, એકદમ સુંદર, ઉપર નકશીકામ થયેલું કાપડ ઉપર જે, અને એવી સુંદર છડી યશોદાજીએ ઉઠાવી હાથમાં. અને કૃષ્ણ એ વાંદરાને માખણ ખડતા માહે તો જોતા જ જતા હતા કે કદાચ અહીંયા આવીને, કારણ ખબર હતી આ કનેક્શન જોડાવાનું જ છે અહીંયા. આવ્યા યશોદાજીને, કૃષ્ણ જેવું વાહે જોયું ને હાથમાં છડી જોઈ અને કૃષ્ણને ભય થયો અંદર. એને આ ઈ ભગવાનની લાક્ષણિકતાઓ સુખદેવજી બતાવે છે. પહેલા કામના થઈ, પછી ક્રોધ અને હવે ભય. અને ગીતામાં શું લખ્યું છે આના વિષયમાં? ભાગવતમાં કીધું યદ બિભેતિ સ્વયં ભયમ, જેના ભયથી સાક્ષાત ભય પણ ભય પ્રાપ્ત કરે છે, જેના નામ માત્રથી, એ ભગવાન અહીંયા યશોદાજીના હાથમાં છડી જોઈને ભયભીત થઈ રહ્યા. અને લાકડી જેવી જોઈને ઉખલ ઉપરથી માર્યો ઠેકડો અને ભાગ્યા તરત. ભાઈ આગળ કૃષ્ણ વાહે યશોદા, પણ યશોદાજી આની વાહે કેટલું ભાગી શકે? એ શરીરે મોટા, કૃષ્ણ તો નાના એવા હતા, ભાગતા જાય, વાહે જોતા જાય. કૃષ્ણ એમ કે હમણાં થોડુંક ભાગીને જવા દે કે આમ અહીંયા ક્યાં સુધી કે વાહે દોડશે. પણ યશોદાએ નક્કી કર્યું કે આજ ગમે એ થઈ જાય, આજ આને મૂકવો નથી, આજ નથી મૂકવા નહીં. અને કૃષ્ણ ભાગ્યા પહેલાં તો નંદ ભવનમાં, પછી થયું કે આટલે મેળ આજ મૈયા છોડે એમ નથી, નીકળ્યા બહાર ત્યાંથી. અને પછી કૃષ્ણએ તે જોયું કે આ તો હાચુન વાહે આવે છે. હજી એણે ભાગવાની ઓર શરૂઆત કરી. બ્રજમાં અન્ય ગોપીઓએ જોઈ લીધું એ કે યશોદા હાથમાં લાકડી લઈને કૃષ્ણની વાહે. આશ્ચર્યમ અહો આશ્ચર્યમ. આવું કોઈ દી હોય નહીં કે યશોદા કૃષ્ણને દંડ આપે છે. મૂકો કામ મૂકો પડતા એ કે હાલો જોવો આજ સીન જામ્યો છે આજ. એ કે કેમ? કારણ કે જેની હજારો કમ્પ્લેન ક્યારેય સાંભળી નથી અને એ વ્યક્તિ આજે એને દંડિત કરવાની ટ્રાય કરે છે. હાલો એ કામ બામ જવા દો, પછી કે આ નંદ ભવન ભેગા થાવ. અને ગોપીઓ મજા લે છે આ લીલાવની, એ હસી રહી છે. અને કૃષ્ણને તો હવે ભીં વધવા માંડી અંદર. એ કે આટલું ભગાવ્યું છે અને આને જેમ દોડાવીશ ને એમાંનો ક્રોધ વધતો જાય, અને જેટલો ક્રોધ વધશે ને એટલો દંડ મોટો મળશે. કૃષ્ણે વિચાર કર્યું કે હવે શું કરું? પાછા નંદ ભવનમાં આવ્યા. નંદ ભવનમાં ભાગતા હતા ને એમાં પાછળ જોતા જોતા હવે કૃષ્ણને થયું પકડાઈ જવું સારું છે, નહીતર આજે મોઢું જોતા લાગતું નથી કે આજે આપણો છુટકારો થાય એમ છે અમારે. અને ક્યાંક ક્યાંક આચાર્યોએ લખ્યું છે કે આંખમાંથી આંસુ નીકળી ગયા કૃષ્ણને, રડવા માંડ્યા ભગવાન બીકના કારણે. આ તો માર પડવાનો નક્કી છે. અને આ દ્રશ્ય જ્યારે યશોદાજીએ જોયું કે આંખોમાં આંસુ છે અને આને બહુ ભયભીત થઈ ગયો છે આ, તો યશોદાજીએ છડી ફેંકી દીધી લાકડી. કે આ વળી વધારે બી જાય તો પાછો
દવાખાને લઈ જવું પડશે એ ક્યાંને. અને કૃષ્ણએ તે નક્કી કર્યું કે અહીંયા આપણી કાંઈ ભગવત્તા કામ લાગે એમ નથી, આમાં બંધાઈ જવામાં સાર છે. તો કૃષ્ણએ નક્કી કર્યું બંધાઈ જવું, પકડાઈ જવું છે. અને યશોદાજી એને પકડ્યા. અને યશોદાજી એટલા ક્રોધિત, એક તો ભગાવ્યા છે આટલા આખી બધી જગ્યાએ, અને હાફતા હતા, થાકી ગયા હતા. એણે કીધું આજ તને છોડવાનો નથી, કે ચોરીમાં તને જેણે સાથ આપ્યો છે ને એ ઉખલ એની જારે બાંધી દેવાનો તને. લાવ્યા એક દોરી મોટી, એક છેડો જે હતો ને એક ઉખલ હારે બાંધી દીધો પહેલા, અને બીજો છેડો જે હતો ને એ કૃષ્ણને બાંધવાનો હતો ને એમાં બાંધવાની ટ્રાય કરી. હવે શિવ બ્રહ્મા આ બધા દેવતાઓ આકાશમાંથી જોવે કે આને કોક સમજાવો યશોદાને, કે આ કોને બાંધવાનો પ્રયાસ કરે છે. જેના નામ માત્રથી જીવના બંધન તૂટી જાય છે એ ભગવાનને બાંધે છે. પણ શિવ બ્રહ્માની તાકાત નથી ને કે ઉતરીને યશોદાને કાંઈ કહીએ કે, કારણ કે ન્યાયની લિમિટ પૂરી થઈ જાય ને એની. પ્રેમ રાજ્યમાં તો એ યશોદા શાસક છે, ન્યા દેવતા શું કરીએ કે બિચારા જોઈ રહ્યા હતા લીલા ભગવાન શું કરે છે ઉપરથી. યશોદાજીએ ટ્રાય કરી બાંધવાની, પણ 2 આંગળ ટૂંકી પડી રસ્સી. એટલે યશોદાજીએ જે માથામાં ઓલી રેશમની દોરી બાંધી હતી કાઢી, બાંધી ગાંઠ મારીને ફરીને ટ્રાય કરી, તોય 2 આંગળ ટૂંકી પડી. યશોદાજી કમર વેંચની છે, હાલો બંધાતો નથી, તો એ જે હોય પણ આજ મૂકવાનો જ નથી કે તું ગમે એ નાટક કર્યા છે. તો ત્યાં સુધીમાં એ બધી ગોપીઓ જમા થઈ ગઈ હતી. અમુક જે બુઢી ગોપી હતી એણે કીધું કે યશોદા હવે જવા દે ને, આના ભાગમાં બંધન છે જ નહીં, હું કામ ટ્રાય કરે તું. અરે નહીં, તમે જ કમ્પ્લેન કરતા હતા કે બધા પહેલા કે આ ઉત્પાત કરે છે. હવે કમ્પ્લેન એ બધી વાત જૂની થઈ ગઈ, કે હતી વાત ગઈ. હવે અત્યારે છોડી દે ને. યશોદા કે છોડવાનું નથી, જાવ જેટલા રસ્સી જ્યાંથી મળે ત્યાંથી ઉપાડીને લાવો એ કે. હવે નંદ ભવનમાંથી રસ્સી ભેગી કરી, 18 લાખ રસ્સી ભેગી થઈ છે. કેટલી? આંકડામાં નહીં જતા, કારણ કે હજી નવા ભગત છો, કદાચ મગજ નોય પકડીએ કે આમાં શું છે ભાઈ, ભાગવત શાસ્ત્રમાં લખ્યું એ સત્ય છે, એમાં જ કાંઈ ફેરફાર થાય નહીં. 9 લાખ ગાય હતી નંદ મહારાજની ત્યાં. હવે 1/2 તમે નાના એટલા ટુકડા ગણો તો 18 લાખ રસ્સીઓ તો હતી જ નંદ ભવનમાં. તો યશોદાજીએ ગાંઠ બાંધવાનું શરૂ કર્યું. હવે એ બ્રહ્મ મુહૂર્તની આ લીલા હાલે છે. બપોર થવા આવ્યો, ભગવાન બંધાણા નહીં. ગોપી હોય વારંવાર કહેતી કે હવે ભાઈ હવે કમ્પ્લેન નહીં કરીએ કે અમે, પણ આને તમે જવા દો અત્યારે. હવે કૃષ્ણને બાંધે છે, ગોપીઓ માટે તો દુઃખ છે. પણ યશોદાજી આજે 1ના 2 થવાલ નથી, અને બધી ગોપીઓને કીધું તમે નીકળો એ ક્યાંય, ચાલો જવા દો પોતાના ઘરે એ કે, કારણ કે તમે હશો તો આને વધારે ફાવશે રોવાનું પાછું. અને ભગવાન તો આમ આંખ્યું ચોળતા રોવે. પેલું કાજળ યશોદાજીએ મસાંજેલી આખા ગાલે આંસુ હારે નીકળે ને, નાના છોકરા. હવે એ શેરીમાં રોયો હોય, કંઈ ઘરે આવે ને હુકાઈ ગયું, આપણને ખબર પડી જાય કે રોઈને આવ્યો, લીટા થઈ ગયા હોય. એવું થાય ને, કાળા મસ, કારણ કે હારે આવી હોય આંસુ હારે, ભાઈ હુકાઈ ગયું હોય. અને કૃષ્ણનું આખું મોઢું કાળું થઈ ગયું મજથી. યશોદાજી કે આજ તો ગમે એ કરે, બાકી આજ દયા અંદર આવે એમ જ નથી હૃદયમાં. આજે કે તને દંડ તો મળવાનો છે. ખૂબ પ્રયાસ કર્યો યશોદાજી. આચાર્યો લખે છે 2 આંગળ રસ્સી ટૂંકી પડવાનું રહસ્ય શું છે? એક છે આપણો પ્રયાસ. આપણે પ્રયાસ કરીએ ભગવાનને બાંધવાનો, એટલે સાધના દ્વારા, ભક્તિ દ્વારા. તમે જપ કરો છો, 1 વર્ષ થાય, 2 વર્ષ, 5 વર્ષ થાય, અને તમે કહો પ્રભુજી તમે કીધું તું આ માળા કરો, આમાં સુખ મળશે, આનંદ. હજી એવું કાંઈ થયું નથી. કોઈક 10 વર્ષ માળા જપતો હતી કે પ્રભુજી 10 વર્ષથી માળા કરું છું, પણ આમાં હજી કાંઈ મેળ પડ્યો નથી. કોઈક 20-30 વર્ષ જપ કરી લે, એને પૂછ્યું તો કે હજી હાલે છે એમને નથી, કાંઈ આમ લાગતું નથી. અને મૃત્યુ સુધીમાંય કદાચ કાંઈ અનુભૂતિ ન થાય તો શું કરવું? તો શું કરવું જોઈએ? સંસ્થા ફેરવી નાખવી? તો ધર્મ ફેરવી નાખવો છે? તો શું કરવું છે? ચાલુ રાખવું છે? હાલો બીજા જન્મમાં ટ્રાય કરીએ આપણે, નેક્સ્ટ બર્થની અંદર ફરીથી ટ્રાય કરો.
વળી પાછું મહામંત્ર. હવે અહીંનું અધૂરું છે એટલે ત્યાં જોઈન્ટ તો થઈ જ જાય કનેક્ટિંગમાં. ગીતાના સિદ્ધાંત અનુસાર નમે ભક્ત્યા પ્રણશ્યતિ. બીજા જન્મમાં તમે માળા કરવાની શરૂઆત કરી પણ અનુભૂતિના સ્તર સુધી ન પહોંચ્યા તો શું કરવું? ત્રીજી વાર ટ્રાય, ત્રીજા જન્મમાં હાલો ત્રીજી વાર ટ્રાય કરી, એમાંય કાંઈ ન થયું તો ચોથામાં હાલો ચોથા જન્મમાં ટ્રાય કરી, એમાંય કાંઈ ન થયું તો ઘણીવાર પોતાની ઈચ્છા પ્રમાણેનું ફળ પ્રાપ્ત ન થાય ત્યારે વ્યક્તિ સાધના છોડી દે છે. આપણે જેવું ધાર્યું હોય કે હું માળા કરીશ, ભજન કરીશ તો આમ થઈ જવું જોઈએ, પણ એવું થાય નહીં તો વ્યક્તિ ભજન છોડી દે છે. અહીંયા યશોદાજી શિક્ષા આપે છે, જ્યાં સુધી ભગવાનની કૃપાની અનુભૂતિ ન થઈ જાય ત્યાં સુધી વ્યક્તિએ પ્રયાસ છોડવો જોઈએ. અરે 5 જન્મ નહીં, 5 કરોડ જીવન કદાચ વયા જાય ને હરિનામ લેતા લેતા, તો એ આપણે અટકવાલ નથી. આટલો દ્રઢ નિર્ધાર હોવો જોઈએ. અહીંયા તો 2-5 જન્મની ચર્ચા કરીએ છીએ, કરોડો કરોડો જન્મો કદાચ વયા જાય ને તો એ આપણે હરિનામ છોડવાલ નથી. પ્રયાસ, ભગવાન કૃપા કરે છે સાધકના પ્રયાસને જોઈને. આપણો પ્રયાસ કેટલો છે? યશોદાજીનો સવારથી લઈને બપોર સુધીનો પ્રયાસ જોયો. ભગવાનની કૃપા શક્તિથી રહેવાનું નહીં, ભગવાન ચાહે કે ન ચાહે પણ એની કૃપા શક્તિ જે છે એ તો કૃપા કરી દે છે. યશોદાજીનો આ પ્રયાસ જોયો અને ભગવાનની કૃપા કરી અને નક્કી કર્યું કે હવે બંધાઈ જવું જોઈએ. અહીંયા બહુ પ્રયાસ કર્યો અને અન્ય ગોપીઓ પણ એનો ઉપહાસ કરી રહી છે. તો ખૂબ સુંદર ભગવાને કૃપા કરી અને બંધનમાં આવ્યા. યશોદાજીને થયું હાશ, હવે અંતે બંધાણો ખરો. યશોદાજીએ બાંધીને બધી ગોપીઓને કીધું ખબરદાર જો એકય આને ખોલવાની ટ્રાય કરી છે તો આ રૂમમાં એન્ટ્રી જ નથી, હાલો બહાર. બધાને બહાર કાઢી મૂક્યા. નંદ ભવનમાંથી બહાર યશોદાજી ઘરમાં એના કામે લાગી ગયા અને કૃષ્ણ ઉખલ સાથે બંધાયેલા છે. આ ભગવત સ્વરૂપને નામ આપવામાં આવ્યું છે ઉખલ બંધન લીલા. ઉખલ બંધન, ઉખલ સાથે ભગવાનનું બંધન. અને ભગવાનનું આ લીલા માટે એક નામ થયું દામોદર. દિવાળીના દિવસે બરાબર આ લીલા થઈ છે, દામોદર લીલા. સૌભાગ્ય એ છે કે આપણા સુરતના ઈષ્ટદેવ ભગવાન રાધા દામોદર છે. ભગવાન આયા છે, એનું નામ રાધા દામોદર છે. તો આજના દિવસે એ લીલા થઈ, મતલબ દિવાળીના દિવસે. દામનો અર્થ છે રસી. રસીને સંસ્કૃતમાં દામ કહેવામાં છે. અને ઉદર એટલે પેટ. ભગવાને જે હજારો હજારો લાખ લાખ રસી જે પોતાના પેટમાં છુપાવી દીધી છે એ ભગવાનનું નામ થયું છે દામોદર. જેના ઉદરમાં અનંત રસીઓ પડેલી છે, જેનું ઉદર અનંત છે, છતાં એ અનંત ઉદરવાળા ભગવાનને જે યશોદાજીએ બાંધ્યા છે જે રસી દ્વારા, એને દામોદર કહેવામાં આવ્યા છે. અને ભગવાનનું આ એક એવું અદ્ભુત દિવ્ય સ્વરૂપ છે. આપણને તો ઈષ્ટદેવના રૂપમાં પ્રાપ્ત છે રાધા દામોદર. પ્રતિદિન યાદ કરવાનો મોકો મળે છે. અને આ સુંદર લીલા થઈ પછીની ભગવાનની એક લીલા છે, સંક્ષિપ્તમાં એને સાંભળી લઈએ. યશોદા તો બાંધીને વહી ગયા. પછી તો બલરામજીને ખબર પડી કે કનૈયાને કોઈકે બાંધ્યો છે. કોણે બાંધ્યો છે ન જ ખબર, ખાલી ઉડતી ઉડતી એટલી ખબર આવી કે આને બાંધ્યો જ કોકે. હા, ધુઆ પુઆ અનંત શેષ. કનૈયાને બાંધવાળું છે કોણ? આજ તો એનો ધડથી મસ્તક જુદું થઈ જવાનું છે. અને આમ તેમ ભાગતા ભાગતા, હવે હતા ગોકુળમાં જ તે, પણ ઉપનંદજીના ઘરે હતા. કૃષ્ણને કીધું આવીને, તું નામ દે ખાલી, કોણે બાંધ્યો જ કોણે તને? મૈયાએ. જેટલા ક્રોધમાં આવ્યા હતા ને એટલા જ શાંત થઈ ગયા બલરામજી. તને ના નહોતી પાડી? જે કાંઈ ઉત્પાદ કરવો હોય એ બહાર કરવાનો, ઘરે નહીં. ના પાડી હતી ને તને, અને તોય તે આ કર્યું છે. કૃષ્ણ કે જ્ઞાન નથી દેવું, છોડાય અહીંથી. તું જ્ઞાન તો છે જ મારી પાસે, થઈ ગયું એ થઈ ગયું, હવે શું છે કે તું પેલા ખોલ અહીંથી, તો બહાર નીકળવાની ખબર પડે.
બલરામ કે પણ શું કામ આ ધંધો કરે ભાઈ, તને ના પાડી છે હે કે બહાર તું ગમે ને હલવાણો હોય ત્યાંથી હું તને બચાવી શકું, હવે અહીંયા કેમ મારે તને બહાર કાઢવો? એ જે હોય એ પણ બંધાઈ ગયો એ પાકું છે, હવે તારે અહીંથી ખોલવો પડશે મને. બલરામજીએ 2-3 વાર જઈને યશોદાજીને કીધું કે મૈયા હવે ભૂલ થઈ ગઈ, જવા દો, આમ તેમ સામદામ દંડ ભેદ નીતિ અપનાવે છે બલરામજી. યશોદાજી કે તું નીકળ ને કે તને બાંધી દઈ ક્યાં યાર. બલરામજીને થયું ભારે કરી. હવે તમે વિચાર કરો, યશોદાએ બાંધેલી ગાંઠ બલરામજીની તાકાત નથી દોરીને અડીએ કે આ વાત્સલ્ય રસ એની આ મહત્તા છે. જો માધુર્ય, યશોદા એક અભણ સ્ત્રી છે, એક અભણ ગોપી તરીકે એનું વર્ણન શાસ્ત્રોમાં થયું છે. દેવતાઓ એની મહત્તાને સમજી નથી શકતા, પણ ગૌડી આચાર્યોએ રજૂ કર્યું એના પ્રેમનું સ્તર, એનું માધુર્ય એટલું ઊંચા પ્રકારનું છે કે વિચાર કરો, બલરામ એણે બાંધેલી ગાંઠને અડી ન એકતા હોય તો શિવ બ્રહ્માની શું વાત છે પછી? એટલે એને તો ઉપરથી જ જોવું રહ્યું ખાલી. અડી નો કે બ્રજમાં કોઈ ગોપીમાં એ હિંમત નથી હાલો કે કૃષ્ણના એ બંધનને જઈને ખોલીએ કે આ માધુર્યની ચરમસીમા છે, આ માધુર્યની પૂર્ણતા છે. અહીંયા ખુદ ભગવાન વિચાર કરો, જેના નામથી આખું જગત તરી જાય એ ખુદ આજ બંધાઈને ઊભા છે, અને કેવા હલવાણા છે. નથી હાથે ખુલી શકે એમ, નથી કોકની મદદથી ખુલી શકે એમ. બલરામજીને કહે બલરામ કંઈક કરી, તું કંઈક કરી ભાઈ. એકદમ આમ આર્ત સ્વરથી પ્રાર્થના કરે અને રડવા જેવા થઈ ગયા કે બલરામ કંઈક કરે, અહીંથી ખોલાવી, અહીંથી છોડાવી કે તો મને. બલરામ કે ઊભો રે, ઘડી શાંતિ રાખ, મને વિચારવા દે શું કરવું એ કંઈ. પછી બલરામે એક કરી થોડી કે યશોદાજી તો બહાર કામ કરતા હતા, અને યશોદાજીને કીધું મૈયા અને તું ખોલે છો કે હું ખોલી દઉં? યશોદા કે અડી તો જો, ખબર પડે તને રસી. વળી પાછું બલરામને થયું કાંઈ કે આપણી દાળ ગળે એમ નથી. ફરીથી વળી હવે હાચું ખોલી નાખું છું. યશોદા કે પાસે જાતો, અને ત્રીજી વાર કીધું પાછું કે હવે પાકું ખોલી નાખું છું મૈયા. યશોદાજી આવે હું છે અડતો ઈ કે ખબર પડે તને, ક્યારનો ખોલી નાખું છું, ખોલી નાખું. અડ તું રસી ન અડતો. શું કરે બલરામજી? અનંત શેષ એમ સહેજ હલે ને તો આખું બ્રહ્માંડ ધ્રુજાવી નાખે. ઉભા રહી ગયા એમ નામ. એ કે મૈયા નહીં કહું છું એમ, પણ હવે ખોલી નાખને. હવે સુરદાસજીએ લખી છે, અદ્ભુત લીલા છે. ક્યાંય ન હાલ્યું ને ત્યારે છેલ્લે બલરામને હવે છે ને ઓરિજિનલ રૂપ પ્રગટ કરી દેવા દે. એ કે સમજતી નથી આ ગોપી, ક્યારનો હું કહી રહ્યો છું, માતાના રોલમાં છે એટલે. અને એણે પછી બલરામજીએ વાસ્તવિકતા પ્રકાશિત કરી. મૈયા તને ખબર છે આ કોણ છે? યશોદા કે કોણ છે? જેણે પહેલા નરસિંહ અવતાર લીધો છે એ આ છે. વામન અવતારમાં જેણે માપી લીધું હતું આખું જગત એ આ છે. રામના રૂપમાં જેણે રાવણનો વધ કર્યો ને એ આ છે. યશોદા કે તું કોણ છો? તાકે હું અનંત શેષ બલરામ. જે જાડું હાથમાં પડ્યું ને યશોદાજીએ ઊંધું કર્યું તરત. આ બધા અવતારને મારું ઘર મળ્યું છે ક્યાંય આવા હાટું? ભાગનગર તને ધોકાવું છું. અને એ બલરામે ત્યાંથી જે દોડ કાઢી છે, હાંજ સુધી નંદ ભવનમાં પાછા નો આવ્યા જ્યાં સુધી રોહિણીજી નો આવ્યા. અરે ત્યાં સુધી કારણ કે બલરામ લાગ્યું આની અરે અરે મને હલવાડ છે એ કે મને જો બાંધી દે ને તો પછી પ્રોબ્લેમ થઈ જાય. એ તો નંદ ભવનમાં હાંજ સુધી બલરામજીનો પ્રવેશ નો થયો પાછો નંદ ભવનમાં. હવે કૃષ્ણ કે છેલ્લી રહી છે એ આશા હતી એ પૂરી થઈ, કારણ કે બલરામ સિવાય તો આપણો હિતેશી કોઈ છે નહીં અહીંયા. એટલે કે બાકી તો દુશ્મન જાજા છે એ કે છોડાવે કોણ? મને બંધનમાં જોઈને ખુશ થાય લોકો. પછી યશોદાજી યમુના તટ ઉપર જાય છે જળ ભરવા માટે. ત્યારે આ બાજુ કૃષ્ણે વિચાર કર્યો કે હાલો બહાર નીકળીએ. હવે તે હાલતા હાલતા નીકળ્યા બહાર, અને ઓલું ઉખલ વાહે ઢહડાતું આવે. આ તો અનંત બળનો સ્ત્રોત છે, આને ક્યાં બળ કરવાનું? હાલ્યા જાય ને ઓલું વાહે ઢહડાતું આવે. એમાં નંદ ભવનમાં 2 વૃક્ષ હતા, યમલાર્જુન. 2 ઝાડવાની વચ્ચેથી નીકળ્યા ભગવાન. વચમાં જ નીકળ્યા ને ઓલું ઉખલ જે છે ને હલવાઈ ગયું એમાં. વાહે ઝાડ 2 ઊભા હતા, ઉખલ આડું થઈ ગયેલું, ઝાડમાં હલવાણું. કૃષ્ણ તેમનામાં જ હાલ્યા જતા હતા.
અને ચાલવાના કારણે જોરથી ધડામ દઈને બે વૃક્ષ પડ્યા અને એમાંથી બે દિવ્ય પુરુષો બહાર નીકળ્યા. અને ભગવાન કૃષ્ણની અદ્ભુત સ્તુતિ કરી એમણે. ઓલા રમતા હતા એ છોકરા હતા ને નંદભવનમાં આંગણામાં, એણે જોયું કે આ ગજબ છે કનૈયો, આને મળવાથી કે હારા હારા વેરાયટીવાળા જ માણસો આવતા લાગે છે. એટલે ઓલા દિવ્ય પુરુષો જોયા ત્યાં, સ્તુતિ કરી ભગવાનની. અને એ બંને હતા નળકુંવર અને મણિગ્રીવ, કુબેરજીના પુત્રો, જે નારદજીના શ્રાપથી આ વૃક્ષ બન્યા હતા ત્યાં નંદભવનમાં. અને આજે ભગવાનનો સ્પર્શ થવાના કારણે એનો ઉદ્ધાર થયો છે. નારદજીએ કીધેલું શ્રાપ આપ્યો ત્યારે કે તમારો ઉદ્ધાર થશે દ્વાપરમાં, જ્યારે ભગવાન કૃષ્ણના રૂપમાં પ્રગટ થશે ત્યારે તમને બેયને છુટકારો મળશે. કારણ કે એ બે ગાંડા થઈ ગયા હતા. કુબેરના પુત્ર એટલે સમજો ને, દેવતાઓના ખજાનચી છે કુબેરને, એના દીકરા. પૈસો એટલો હાથમાં રહે પછી તે ગંગાજીમાં એમનામ સ્નાન કરતા કપડા વગર, અને એમાં નારદજી નીકળ્યા. નારદજીએ જોયું કે દેવતાઓના પુત્રને આટલું કંગાલ આચરણ, શ્રાપ આપી દીધો તમે બે વૃક્ષ થઈ જાઓ. તો શ્રાપ તો નારદજીનો છે, અસત્ય તો થાય નહીં. નશામાં હતા બે, પણ શ્રાપના કારણે નશો ઉતરી ગયો. નારદજીને ક્ષમાયાચના કરી. નારદજીએ કીધું ભગવાન તમારો ઉદ્ધાર કરશે. તો નારદ મુનિના એ વચનને સત્ય કરવા માટે ભગવાને એ બેયનો ઉદ્ધાર કર્યો અને બેયને કીધું તમે પોતપોતાના પિતાના લોકમાં જાઓ અને ભગવાનની સેવામાં લાગો. મતલબ કે જે સ્થાન ઉપર તમે દેવતાઓનું કાર્ય કરતા હતા ત્યાં સેવા કરો, ફરીથી આવો કોઈ ઉત્પાત કરતા નહીં. ભગવાનને પ્રણામ કરી, પ્રદક્ષિણા કરી અને બેય કુબેરના લોકમાં વયા ગયા. અને આ રીતે ભગવાને બંને વૃક્ષનો ઉદ્ધાર કર્યો. હવે વૃક્ષો પડ્યા આવડા મોટા, અનેક હજારો વર્ષોથી ઉભેલા હતા આ વૃક્ષ. કોઈને ખબર નહોતી આની અસલી ઉંમર કેટલી છે. હવે એ ઝાડ જ્યારે પડ્યા હોય કેવો ધમાકો થયો હોય. તો નંદ મહારાજ ઇત્યાદિ જે ગોપ હતા આખા બ્રજમાં, એ આવ્યા ત્યાં ભેગા થયા. અને નંદ મહારાજે કીધું આ વૃક્ષ પડ્યા કઈ રીતે? તો ઓલા છોકરા કે આ આવ્યો અંદરથી, એ વશમાંથી નીકળ્યો, ઓલું ઉખલ હલવાણું, એ વળી ભાગ્યો, પડી ગયા. બે નંદ મહારાજને બીજા બ્રજવાસી કેવા છોકરાઓ તો કહેવાય, કોઈ માને સાચું વિચારો. એ કૃષ્ણ. હવે આ એક ઝાડ આપણે પાડવું હોય તો એનો આપણે બધા ભેગા થઈ તોય ન પડે. ઓલા એકલા એ આ પાડી દીધું કેમ? હવે પછી બ્રજવાસીઓ બહુ આમાં ઊંડા ઉતરતા નહીં, કે કારણ કે આવું રોજ થયા કરતું કાંઈક ને કાંઈક. આટલું શકટાસુરની લીલા કરી, એક પગ અડાડ્યો ને ગાડું ઉલાડ્યું. પછી નંદ મહારાજે ભાઈ ગાડું કોને? ત્યારે આવડા જ છોકરા હતા એના. એ કે આણે પગ માર્યો ને ઉડ્યું તું ગાડું. એ કે એટલે કે આ હવે હાથે પડખું નહીં ફરતો અત્યારે એ ગાડું. એટલે બ્રજવાસીઓ માટે આ કંઈ નવું નહોતું. એ કે સારું ભાલો જેમ પડ્યા એમ. પણ કૃષ્ણને કાંઈ નથી થયું. બે ઝાડની વચ્ચે ભગવાન બેઠા હતા. અદભુત. નંદ મહારાજ જોયું ઉખલ બાંધાયેલું છે, કૃષ્ણ બંધાયેલા છે. પૂછ્યું આ કનૈયાને બાંધ્યો કોણે? તો બોલે યશોદાજીએ. અને પછી નંદ મહારાજને યશોદાજી ઉપર બહુ ક્રોધ થયો કે આ રીતે બાંધી દે છો અને આટલી મોટી જાનહાની થતા આજ બચી ગઈ છે. હવે એના મનમાં એને ખબર નથી કે આ ઉદ્ધાર કરવા નીકળ્યો છે આમાંથી. તો યશોદાજી અને નંદ મહારાજનો બેયને બોલવાનું બંધ થઈ ગયું. નંદ મહારાજે ઘણા દિવસો સુધી યશોદાજી સાથે વાર્તાલાપ કર્યો નહીં. પણ કૃષ્ણને થયું કે હવે યાર એટલે ઠેઠ ગોલોક છોડીને અહીંયા લીલા કરવાની, એમાં પછી સાયલેન્ટ સીન બહુ મજા આવે એવું નથી. અને પછી ઓલું કે ને કે બાળક જ માતા પિતા વચ્ચેનું સિમેન્ટનું કામ કરે, સમાધાન એ જ કરાવે ને છોકરો. અને આપણા ગુજરાતી માતાઓનો ફેવરિટ ડાયલોગ છે ને, તમે સમજી ગયા, ચાલો વાંધો નહીં. હા, છોકરા હાટું થઈને ટકી ન કરતો. આજ કેક નહીં આપણે બાંધવાનું થયું હોય તે છોકરાનું મોઢું આડું આવે છે, બાકી તો શું કરે તો ભગવાને અહીંયા એ ભૂમિકા નિભાવી બરાબર વચ્ચે નંદ અને યશોદાજીનું સમાધાન કરાવ્યું. અને આગળની દિવ્ય મધુર બાળ લીલાઓ સુખદેવજીએ વર્ણન કરી. તો આ કાર્તિક માસની અંદર દામોદર લીલા ભગવાને કરી અને ખૂબ સુંદર આ માસનું નામ થયું દામોદર માસ. આ દામોદર લીલા થવાના કારણે આ મહિનો દામોદર માસના નામથી પ્રસિદ્ધ થયો. અને ભગવાનની જે કાંઈ લીલાઓ દશમ સ્કંદમાં વર્ણિત છે, મોટા ભાગની લીલાઓ કાર્તિક માસમાં સંપન્ન થઈ છે. ઘણા બધા કાર્તિક આવ્યા છે ભગવાનના જીવનમાં,
મોટા ભાગની લીલાઓનું વર્ણન જે કાર્તિક માસમાં જે લીલાઓ થઈ છે એ સુખદેવજીએ કર્યું છે. એટલે આ મહિનો જે છે એ આપણા માટે બહુ ઉત્તમ છે. ભજન સાધન કરવા માટે સૌથી ઉત્કૃષ્ટ સમય યદી કોઈ હોય તો આ કાર્તિક માસ છે. દુર્ભાગ્ય એ છે કે આપણે ગુજરાતીઓ આ જ મહિનામાં સૌથી વધારે બિઝી રહીએ છીએ. અડધો ટાઈમ ધંધામાં, કારણ કે હવે થોડાક દી બાકી એટલે રાત દી ખે હોય કે 15 દીમાં હું રળી લેવાના છે, આખું વરસ કાંઈ ન કરવી, 15 દી ખેહે પછી જોરદાર. સવારમાં 5 વાગે કારખાને જાય ને સાંજે 10 વાગે આવે. પછી બાકીના 15 દિવસ જે છે એ ગામડે, એટલે મહિનો પૂરો. થોડી ઘણી 2-5 માળા કરતા હોય ને એ આ મહિનામાં ભૂલી જાય એ ગુજરાતી. બાકી જેટલા ભક્તો છે ભારત વર્ષમાં એ પ્રયાસ કરે કે આ મહિનામાં વધારેમાં વધારે ભજન. એક મહિનો બધું કામ ધંધો છોડીને વૃંદાવન વયા જાય, ભગવાનની લીલા સ્થળીઓના દર્શન, ભગવત કથા, હરિનામ આ કરે. અને આપણે શું કરીએ છીએ? આપણે કામકાજમાં એવા વ્યસ્ત કે અમૂલ્ય સમય જે કાર્તિક ભજન માટે જે પ્રાપ્ત થયો છે એને આપણે વેડફી નાખીએ છીએ હાવ નષ્ટ પાણીના ભાવમાં. બહુ યાદ આવશે જ્યારે સિન્સિયર ભક્ત થઈ જાઓ ને, આ સમય બહુ યાદ આવશે કાર્તિક. કારણ કે આની આખું વર્ષ ભક્તો રાહ જોતા હોય આ મહિનાની. ભક્તિમાં જે બળ પ્રાપ્ત કરાવે ને એ આ કાર્તિક માસ છે. આ એક મહિનામાં થયેલું ભજન સાધન, એનાથી એવી ઉર્જા પ્રાપ્ત થાય કે આખું વર્ષ વ્યક્તિ ભજનમાં અટકે ને એનો ઉત્સાહ ડાઉન નથી આવતો પછી ક્યારેય. તો આ સુંદર દામોદર માસનો એક વિશેષ નિયમ છે દીપદાન. ચલો, આખા દામોદર માસની મહિમા તો સ્કંદ પુરાણમાં છે, બહુ વિસ્તારી છે, પણ સંક્ષિપ્તમાં એટલું સમજો કે આ મહિનાની અંદર કોઈ વ્યક્તિ ભગવાન દામોદરને દીપ અર્પણ કરે છે, દીપદાન કરે છે, તો એના જીવનમાં મોટામાં મોટા પાપ, એણે કલ્પના ન કરી હોય એવા પાપ પણ ભગવાનને દીપ અર્પણ કરવાથી નષ્ટ થઈ જાય છે અને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે. તો સત્યવ્રત મુનિ દ્વારા લિખિત જે દામોદર અષ્ટકમ છે, એ દામોદર અષ્ટકમનું કોઈ ગાન કરે અને ભગવાનને દીપ અર્પણ કરે તો અનંત જન્મોની પાપ રાશિઓ સમાપ્ત થઈ અને એ ભગવાનની શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરે છે. સ્કંદ પુરાણમાં આ લખ્યું છે. એટલે ખૂબ પ્રેમપૂર્વક એક પણ દિવસ છોડ્યા વગર સંધ્યા સમયે વ્યક્તિએ ભગવાનને દીપ અર્પણ કરવું જોઈએ. ઇસ્કોન મંદિરે પ્રતિદિન કોઈ પણ ઇસ્કોન મંદિરની અંદર સાંજના સમયે દીપદાન થાય છે અને તમે ઘરે પણ કરી શકો છો. તો શુદ્ધ ઘીનો દીવો કરી અને આ દામોદર અષ્ટકમ દ્વારા ભગવાનને દીપ અર્પણ. આ કાર્તિક મહિનાનું આટલું વ્રત તમે કરો, બાકીનું તો પછી તમે જેમ જેમ આગળ વધશો એ પ્રમાણે શીખશો. પણ દીપદાન જે છે એ તમે શીખી જાઓ અને અન્ય લોકોને શીખવાડો કે કાર્તિક વ્રત આ રીતે કરવું જોઈએ આપણે. તો ખૂબ સિમ્પલ જીવન રાખી, ખૂબ સાદું ભોજન, સાદી રહેણી કહેણી અને સિમ્પલ લિવિંગમાં રહી અને ભગવાનનું ભજન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ આપણું લિવિંગ આ મહિનામાં હાઈ થઈ જાય. સિમ્પલ ભોજન સાદું, વસ્ત્ર સાદા અને ભગવાનનું ભજન કરવાનો પ્રયાસ કરો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.